નમસ્તે, હું સુનિતા દેવી છું, 65 વર્ષની એક એવી સ્ત્રી જેને દુનિયા અન્નપૂર્ણા કહે છે, પણ પોતાના જ ઘરમાં પોતાના જ દીકરાના ઉંમરે હું માત્ર તે ઘરડી સ્ત્રી છું. આ વાર્તા ફક્ત મારી નથી, આ દરેક તે માતાની વાર્તા છે જેણે પોતાની જવાની, પોતાની ઊંઘ અને પોતાના સપના બાળીને પોતાના બાળકોની જિંદગી રોશન કરી અને બદલામાં તેને માત્ર અંધારું અને ધિક્કાર મળ્યો. પણ હું તે માતા નથી જે ખૂણામાં બેસીને રડતી રહે. મેં આગમાં તપીને સોનું બનાવતા શીખ્યું છે, અને જો મારા પોતાના જ લોહીને મારી કદર નથી તો તેમને તેમની અસલી જગ્યા યાદ અપાવતા પણ મને બરાબર આવડે છે. રવિવારની બપોર હતી. દિલ્હીની ગરમીમાં પણ મારા હાથમાં પકડેલી તે ભારે પિત્તળની હાંડી મને રાહત આપી રહી હતી. તેની અંદર મારો ખાસ મટન રોગન જોશ હતો, જેને બનાવતા મને 6 કલાક લાગ્યા હતા. એ જ વાનગી જેને ખાઈને મારો દીકરો રાહુલ બાળપણમાં પોતાની આંગળીઓ ચાટતો હતો અને કહેતો હતો, માં, તારા હાથમાં જાદુ છે. આજે તે જાદુને લઈને હું ગ્રેટર કૈલાસના તે આલિશાન વિલાની સામે ઊભી હતી, જેને ખરીદવા માટે મેં મારી આખી જિંદગીની કમાણી, મારા ફિક્સ ડિપોઝિટ અને મારા દાગીના પણ ગીરવે મૂકી દીધા હતા. ગેટ પાસે ઊભેલો ગાર્ડ મને ઓળખતો હતો. તેણે સલામ કરી અને દરવાજો ખોલી દીધો. મેં મારી સૂતી સાડીનો પલ્લુ સરખો કર્યો, માથા પરથી પરસેવો લૂછ્યો અને મુખ્ય દરવાજા તરફ આગળ વધી. દરવાજો થોડો ખુલ્લો હતો. અંદરથી આવતી ઠંડક બહારની ગરમી સાથે ટકરાઈ રહી હતી. હું ઘંટડી વગાડવા જવાની હતી કે ત્યારે જ અંદરથી આવતા એક અવાજે મારા હાથ હવામાં જ રોકી દીધા. તે અવાજ કોઈ બીજાનો નહીં, મારી વહુ પ્રિયાનો હતો. તેનો અવાજ તીક્ષ્ણ હતો, જેમ કાચ તૂટવાનો અવાજ હોય, અને તે સીધો મારા દિલમાં ખૂંચ્યો. રાહુલ, મેં તને કહ્યું હતું ને કે મારે આજનો દિવસ શાંતિથી પસાર કરવો છે. આ ફરી આવી ગઈ. ભગવાન માટે મને આ બુઢિયાનો ચહેરો દર રવિવારે નથી જોવો. આ ઘર છે કે ધર્મશાળા? જ્યારે જુઓ ત્યારે ચાલી આવે છે. પોતાનું તેલ મસાલાવાળું ખાવાનું લઈને આખા ઘરમાં વાસ મારી જાય છે. મારા પગ ત્યાં જ જામી ગયા. તે બુઢિયા હું હતી. તે વાસ મારા પ્રેમની સુગંધ હતી. મારું દિલ જોરથી ધબકવા લાગ્યું, એટલું જોરથી કે મને લાગ્યું કે કદાચ મારી પાંસળીઓ તૂટી જશે. મેં શ્વાસ રોક્યો, આ આશામાં કે મારો દીકરો, મારો રાહુલ, મારો તે બાળક જેને મેં ત્યારે સંભાળ્યો જ્યારે મારા પતિનો સાયો માથા પરથી ઉઠી ગયો હતો, તે કંઈક બોલશે. તે પોતાની માની ઇજ્જત માટે ઊભો થશે. પ્રિયા, ધીરે બોલો યાર. રાહુલનો અવાજ આવ્યો, પણ તેમાં ગુસ્સો નહોતો, તેમાં લાચારી હતી. એક દબાયેલી ફૂસફૂસાહટ હતી. તે માત્ર માં છે. ખાવાનું આપીને ચાલી જશે. હવે આવી ગઈ છે તો હું શું કરું? ભગાડી તો નથી શકતો ને? થોડું સહન કરી લો પ્લીઝ, સહન કરી લો. મારા દીકરા માટે હું હવે એક બોજ બની ગઈ હતી, જેને સહન કરવો પડતો હતો. મારી આંખોમાં આંસુ ન આવ્યા. નહીં, સુનિતા દેવી એટલી સરળતાથી નથી રડતી. 40 વર્ષ પહેલાં જ્યારે મારા પતિનું દેહાંત થયું હતું અને માથે દેવાનો પહાડ હતો, ત્યારે પણ હું નહોતી રડી. મેં આંસુ લૂછીને કળશી ઉઠાવી હતી અને 2 ચૂલાથી અન્નપૂર્ણા કેટરર્સની શરૂઆત કરી હતી. આજે મારો કેટરિંગનો વ્યવસાય દિલ્હીના મોટા મોટા મંત્રીઓ અને ઉદ્યોગપતિઓના લગ્નમાં ખાવાનું પીરસે છે. મારા નીચે 200 કર્મચારીઓ કામ કરે છે, જે મારા ઇશારા પર જાન આપવા તૈયાર રહે છે. પણ અહીં આ ઘરમાં જે મારી દોલત પર ઊભું હતું, હું એક અનિચ્છનીય મહેમાન હતી. તે મેં એક ઊંડો શ્વાસ લીધો, મારા ધ્રુજતા હાથોને સંભાળ્યા, ચહેરા પર એક ખોટું સ્મિત ચોંટાડ્યું. એ સ્મિત જે હું ત્યારે પહેરું છું જ્યારે કોઈ ગ્રાહક લગ્નના એ સમયે મેનુ બદલવાની જીદ કરે છે. અને પછી મેં દરવાજો ધક્કો મારીને ખોલી દીધો. નમસ્તે બાળકો. મેં મારા અવાજમાં એટલી મીઠાશ ભરી કે મને ખુદને આશ્ચર્ય થયું. ઉફ, બહાર કેટલી ગરમી છે, પણ જુઓ હું તમારા બંને માટે શું લાવી છું. રાહુલ, તારું પસંદગીનું મટન, બિલકુલ એ જ રીતે જેમ તને પસંદ છે. ઓછા મરચાં અને વધારે ગ્રેવીવાળું. દ્રશ્ય જોવાલાયક હતું. પ્રિયા સોફા પર આરામથી બેઠી હતી, હાથમાં મેગેઝીન અને પાસે એક મોંઘા વિદેશી જ્યુસનો ગ્લાસ. મને જોતાં જ તેણે પોતાની આંખોને એવી રીતે ફેરવી જેમ તેને કોઈ ગંદી વસ્તુ દેખાઈ હોય. તેણે કોઈ નમસ્તે ન કર્યું, બસ મોં બનાવીને બીજી તરફ જોવા લાગી. રાહુલ સોફા પરથી ઊભો થઈ ગયો. તેના ચહેરા પર શરમ અને ગભરાટ સ્પષ્ટ દેખાઈ રહી હતી. અરે માં, તમે આવી ગયા? આટલી ધૂપમાં કેમ તકલીફ લીધી? ડ્રાઈવરને મોકલી દેતી, રાહુલે લથડતા કહ્યું. તેણે મારાથી હાંડી લઈ લીધી, પણ તેને મને ગળે ન લગાવ્યા. તકલીફ કેવી બેટા? માને પોતાના બાળકને ખવડાવવામાં કેવી તકલીફ? હું ડાઇનિંગ ટેબલ તરફ વધી અને ખુરશી ખેંચીને બેસી ગઈ. મને આશા હતી કે પ્રિયા ઓછામાં ઓછું પાણી માટે પૂછશે, પણ તે પોતાની જગ્યા પરથી ન હલી. તેણે જોરથી મેગેઝીનનું પાનું પલટાવ્યું, જાણે તે પાનું નહીં મારું અસ્તિત્વ ફાડી રહી હોય.
તો સાસુમાં પ્રિયાએ મારી તરફ જોયા વગર કહ્યું. તેના અવાજમાં એક તીખાશ હતી. આ અઠવાડિયે શું નવું તોફાન ઊભું કર્યું તમે? કે પછી એ જ જૂની પાડોશીઓની ચુગલી અને મંદિરના ચક્કર? વૃદ્ધાવસ્થામાં બીજું કામ જ શું રહે છે? આ સીધો હુમલો હતો. તે જાણતી હતી કે હું આજે પણ સવારે 5 વાગ્યે ઉઠું છું. તે જાણતી હતી કે મારો બિઝનેસ આજે પણ શહેરનો સૌથી પ્રતિષ્ઠિત કેટરિંગ બિઝનેસ છે. પણ તેને મને નીચું દેખાડવામાં મજા આવતી હતી. તેને એવું જતાવવું સારું લાગતું હતું કે હું હવે એક વીતેલી વાત છું. કામ તો બહુ હતા બેટા, મેં શાંતિથી જવાબ આપ્યો. પાણીની જગ્યાએથી ખુદ જ પાણી લેતા. કાલે જ એક મોટા કોર્પોરેટર ઇવેન્ટનો ટેન્ડર પાસ થયો છે. 3000 લોકોનું ખાવાનું હતું. બધું ખૂબ સારી રીતે પતી ગયું. બેલેન્સ શીટ ચેક કરી રહી હતી આખી રાત. પ્રિયા એક કટાશ ભર્યું હસી. ઓહ પ્લીઝ, હવે તો છોડી દો આ બધું. તમારા મેનેજર જ બધું કરતા હશે. તમે બસ ત્યાં બેસીને હુકમ ચલાવતી હશો. હવે તમારી ઉંમર આરામ કરવાની છે, ભજન કીર્તન કરવાની છે. કેમ ખોટામાં બિઝનેસ વુમન બનવાનો નાટક કરો છો? રાહુલ ચૂપચાપ ઊભો હતો. પાણીના ગ્લાસને એવી રીતે ઘૂરી રહ્યો હતો જેમ તેમાં કોઈ જવાબ લખ્યો હોય. તેનું આ મૌન મને પ્રિયાના શબ્દો કરતાં વધારે ઘાયલ કરી રહ્યું હતું. મેં રાહુલની તરફ જોયું. રાહુલ, તને યાદ છે જ્યારે તે આર્કિટેક્ટના અભ્યાસ માટે લંડન જવાની જીદ કરી હતી? ત્યારે મારા પાસે એટલા પૈસા નહોતા. મેં અન્નપૂર્ણાની પહેલી મોટી બ્રાન્ચ ગીરવે મૂકી દીધી હતી જેથી તું તારા સપના પૂરા કરી શકે. ત્યારે હું બિઝનેસ વુમન નહોતી, હું માત્ર એક માં હતી જેણે પોતાનું બધું દાવ પર લગાવી દીધું હતું. રાહુલે નજર ઉઠાવી. તેની આંખોમાં એક પળ માટે દર્દ દેખાયું. માં, જૂની વાતો કેમ લઈને બેસી જાઓ છો? પ્રિયાનો એ મતલબ નહોતો. મારો મતલબ બિલકુલ સ્પષ્ટ છે રાહુલ. પ્રિયાએ વચ્ચે જ વાત કાપી દીધી. હવે તે સીધી થઈને બેસી ગઈ હતી અને મારી આંખોમાં આંખ નાખીને જોઈ રહી હતી. મતલબ એ છે કે હવે અમે અમારી જિંદગી જીવવા માંગીએ છીએ. અમને અમારી સ્પેસ જોઈએ. તમે દર રવિવારે આવી જાઓ છો, ક્યારેક ખાવાનું લઈને તો ક્યારેક સલાહ લઈને. અમને પ્રાઇવસી જોઈએ. અમારા દોસ્તોની સામે મને શરમ આવે છે જ્યારે તમે તમારા જૂના કિસ્સાઓ અને તેલ મસાલાવાળી વાતો શરૂ કરી દો છો. તમે એ નથી કેમ સમજતા કે હવે તમારો જમાનો ગયો? રૂમ એકદમ શાંત થઈ ગયો. એસીનો અવાજ ગુંજી રહ્યો હતો. શરમ આવે છે મારા દીકરાની પત્નીને જે મારા જ પૈસાથી ખરીદેલા કપડામાં સજેલી હતી? મારાથી શરમ આવતી હતી. અને મારો દીકરો તે ત્યાં ઊભો હતો એક મૂર્તિની જેમ. સ્પેસ, મેં ધીમેથી દોહરાવ્યું. તો તમને સ્પેસ જોઈએ? મતલબ હું હવે અહીં ન આવું? જુઓ માં, રાહુલ આખરે બોલ્યો, પણ તેના અવાજમાં તે તાકાત નહોતી જેની મને આશા હતી. પ્રિયા સાચું કહી રહી છે. અમે આખું અઠવાડિયું કામ કરીએ છીએ. રવિવારે અમે થોડું એકલા રહેવા માગીએ છીએ. કદાચ અમે મહિનામાં એકવાર બહાર લંચ પર મળી શકીએ, કોઈ સારા રેસ્ટોરન્ટમાં. ઘરે આ બધું ખાવાનું બનાવવું, લાવવું, આ બધું હવે થોડું જૂનું લાગે છે. મહિનામાં એકવાર રેસ્ટોરન્ટમાં, જેમ કોઈ દૂરના સગા હોય, જેમ કોઈ ક્લાયન્ટ હોય જેને ઔપચારિકતા નિભાવવાની હોય. જે દીકરાને મેં મારી છાતીથી લગાવીને મોટો કર્યો, જેને મેં આંગળી પકડીને ચાલતા શીખવ્યું, આજે તે મને પોતાના ઘરમાંથી, મારા જ બનાવેલા ઘરમાંથી બેદખલ કરી રહ્યો હતો. મહિનામાં એકવાર મળવાનો પ્રસ્તાવ ભીખની જેમ મારી જોડીમાં નાખવામાં આવી રહ્યો હતો. મને લાગ્યું જેમ કોઈએ મારા પેટમાં મુક્કો માર્યો હોય. મારું ગળું સુકાઈ ગયું. મને ત્યાંથી ભાગી જવાની ઈચ્છા થઈ, ચીખવાની ઈચ્છા થઈ, પણ મેં મારી મુઠ્ઠીઓ ભીંચી લીધી. મારા નખ મારી હથેળીઓમાં ખૂંપી ગયા. નહીં સુનીતા, તું અહીં નહીં રડે. હું તેમની સામે નબળી નહોતી, નહીં પડું. જો તે એક પણ આંસુ પાડ્યું તો આ તને વધુ કચડી નાખશે. મને જરા વોશરૂમ જવું છે, મેં કહ્યું અને ઝડપથી ઉઠી. હું તેમના જવાબની રાહ જોયા વિના સીધી ગેસ રૂમ પાસેના બાથરૂમમાં ઘૂસી ગઈ અને દરવાજો અંદરથી લોક કરી લીધો. બાથરૂમમાં ઘૂસતા જ હું વોશ બેસિનની પકડીને ઊભી રહી ગઈ. મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. અરીસામાં મેં મારો ચહેરો જોયો. કરચલીઓ હતી, હા, વાળમાં સફેદી હતી, હા, પણ મારી આંખોમાં એ ચમક હતી જે ત્યારે હતી જ્યારે મારી પહેલી રસોઈ શરૂ કરી હતી. આ અપમાન, આ તિરસ્કાર, આ મારા વૃદ્ધાવસ્થાનું ઇનામ હતું. મેં ઠંડા પાણીના છાંટા મારા ચહેરા પર માર્યા. ટુવાલથી ચહેરો પહોંચ્યો. પછી મેં મારું પર્સ ખોલ્યું અને મારો ફોન કાઢ્યો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, પણ મારું દિમાગ હવે કોઈ શિકારીની જેમ કામ કરી રહ્યું હતું. મને યાદ આવ્યું કે હમણાં આવતી વખતે મારા ફોન પર બેંકમાંથી કેટલાક મેસેજ આવ્યા હતા જેને મેં ગાડી ચલાવતી વખતે નહોતા જોયા. મેં મારું બેન્કિંગ એપ ખોલ્યું. મારા અન્નપૂર્ણા કેટર્સના મુખ્ય ખાતા સાથે એક એડ-ઓન કાર્ડ જોડાયેલું હતું. આ કાર્ડ મેં રાહુલને 5 વર્ષ પહેલાં આપ્યું હતું જ્યારે તેના લગ્ન થયા હતા. મેં કહ્યું હતું, બેટા, આ ઘરના ખર્ચા અને ઇમરજન્સી માટે છે. ઇમરજન્સી. મેં એપમાં ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી ખોલી અને જે મેં જોયું તેણે મારા અંદર બચેલી મમતાને પણ બાળીને રાખ કરી દીધી. કાલે રાત્રે, શનિવાર, ક્લબ એમોરિયા, 4000ની મોંઘી શરાબ અને ડિનર, ઝારા સ્ટોર, આયરન સ્ટોર
18,000 કપડાં. શુક્રવાર તનિષ જ્વેલર્સ 65,000 સોનાની ચેન. લક્ષ સ્પા 8,500 બ્યુટી ટ્રીટમેન્ટ અને આ સિલસિલો છેલ્લા આખા મહિનાનો હતો. હજારો લાખો રૂપિયા મારા મહેનતના પૈસા, મારા પરસેવાની કમાણી અને આ ઇમરજન્સી નહોતી, આ હયાસી હતી. પ્રિયા જે સ્પામાં જઈને પોતાની ત્વચા ચમકાવે છે તેનું બિલ હું ભરી રહી છું. જે ક્લબમાં રાહુલ દોસ્તોને પાર્ટી આપે છે તેના પૈસા હું આપી રહી છું. જે ઘરમાં તેઓ રહે છે તેની EMI હું ભરી રહી છું. જે ગાડીમાં તેઓ ફરે છે તેનું પેટ્રોલ મારું છે અને બદલામાં મને શું મળે છે? આ બુઢિયા ફરી આવી ગઈ. મહિનામાં એકવાર મળીએ. એક વિચિત્ર હાસ્ય મારા ગળામાં અટકી ગયું. હું કેટલી મોટી મૂર્ખ હતી. હું વિચારતી હતી કે હું તેમની મદદ કરી રહી છું, તેમનું ભવિષ્ય બનાવી રહી છું, પણ અસલમાં હું એને એક પરોપજીવીને પાળી રહી હતી. તેઓ મારાથી નફરત કરે છે પણ મારા પૈસાથી પ્રેમ કરે છે. તેઓ મને પોતાની જિંદગીમાં નથી ઈચ્છતા પણ મારી તિજોરીની ચાવી પોતાની જેબમાં રાખવા માગે છે. સ્પેસ જોઈએ છે ને તમને? મેં અરીસામાં મારી છબીને કહ્યું. મારો અવાજ હવે ધ્રુજી નહોતો રહ્યો. મારી આંખોમાંથી દુઃખ ગાયબ થઈ ચૂક્યું હતું. તેની જગ્યાએ એક ઠંડી પથ્થર જેવી દ્રઢતાએ લીધી હતી. તમને સ્પેસ મળશે, એટલી સ્પેસ મળશે કે તમે તે ખાલીપણામાં ગૂંજતા રહી જશો. મેં ફોન પાછો પર્સમાં મૂક્યો. મેં મારા આંસુઓને લૂછ્યા નહીં પણ તેમને પી લીધા. તે હવે મારું ઈંધણ હતા. મેં મારા બ્લાઉઝને સરખું કર્યું, સાડીની કરચલીઓ ઠીક કરી અને એક ઊંડો શ્વાસ લઈને બાથરૂમનો દરવાજો ખોલ્યો. જ્યારે હું પાછી ડ્રોઈંગ રૂમમાં પહોંચી તો ત્યાં સન્નાટો હતો. તેઓ કદાચ વિચારી રહ્યા હતા કે બુઢિયા અંદર રડી રહી હશે. રાહુલ અને પ્રિયા ફૂસફૂસાવી રહ્યા હતા પણ મને જોતા ચૂપ થઈ ગયા. હું હસી. આ સ્મિત પહેલાં કરતાં પણ વધારે ચમકદાર અને ખતરનાક હતું. માફ કરજો, થોડો સમય લાગી ગયો. મેં સામાન્ય લહેજામાં કહ્યું, પોતાની ખુરશી પર પાછી બેસતા. અને તમે બંને બિલકુલ સાચું કહી રહ્યા છો. રાહુલ અને પ્રિયા બંને ચોંકી ગયા. તેમણે એકબીજા સામે જોયું. તેમને આશા હતી કે હું દલીલ કરીશ, રડીશ અથવા ઇમોશનલ ડ્રામા કરીશ. સાચું કહી રહ્યા છો? પ્રિયાએ અવિશ્વાસથી પૂછ્યું. હા બિલકુલ, મેં કહ્યું અને ખાવાની પ્લેટ પોતાની તરફ ખેંચી. જોકે હવે ભૂખ મરી ચૂકી હતી. રાહુલ, તું ઠીક કહે છે. હું દર રવિવારે આવી જાઉં છું. આ દખલ અંદાજિત તો છે. તમે બંને યુવાન છો, નવી શાદીશુદા જિંદગી છે, તમને તમારી પ્રાઇવસી જોઈએ. હું જ નાસમજ હતી જે જૂના ખ્યાલોમાં જીવી રહી હતી. રાહુલના ચહેરા પર રાહતની લહેર દોડી ગઈ. સાચેમાં તમે સમજો છો? બિલકુલ બેટા, હું પણ ક્યારેક જવાન હતી. મેં જૂઠું કહ્યું કારણ કે મારી જવાની તો સંઘર્ષમાં વીતી ગઈ હતી. તો નક્કી રહ્યું, હવેથી હું તમને પરેશાન નહીં કરું. આપણે મહિનામાં એકવાર શું કહ્યું હતું તે રેસ્ટોરન્ટમાં મળીશું. આ ખૂબ સારો આઈડિયા છે પણ મને પણ થોડો આરામ મળશે. કેટરિંગના કામથી એમ પણ ફુરસદ નથી મળતી. પ્રિયાના ચહેરા પર એક વિજયી સ્મિત આવી ગયું. તેને લાગ્યું તેણે જંગ જીતી લીધી. તેને લાગ્યું તેણે બુઢિયાને હરાવી દીધી. થેન્ક યુ સાસુમાં. મને ખબર હતી કે તમે સમજી જશો. આખરે આ આપણા બધાની ભલાઈ માટે છે. હા, આપણા બધાની ભલાઈ માટે. મેં દોહરાવ્યું. શબ્દો એ જ હતા પણ મતલબ અલગ હતો. મેં ત્યાં બીજા 10 મિનિટ વિતાવ્યા. મેં પાણી પીધું, થોડીક વાતો કરી, હવામાનની, ટ્રાફિકની, બિલકુલ કોઈ અજાણી વ્યક્તિની જેમ. પછી હું ઉઠી. સારું, હવે હું ચાલું છું. સાંજે એક સપ્લાયર સાથે મીટિંગ છે. મેં જૂઠું કહ્યું. અરે ખાવાનું તો ખાઈ લો, રાહુલે શિષ્ટાચાર ખાતર કહ્યું. જોકે તે પણ ઈચ્છતો હતો કે હું ચાલી જાઉં. નહીં બેટા, ભૂખ નથી, તમે લોકો ખાઓ, મટન ઠંડુ થઈ જશે, મેં કહ્યું. હું દરવાજા તરફ વધી. પ્રિયા પોતાની જગ્યાએથી ન હલી. રાહુલ મને મૂકવા ગેટ સુધી આવ્યો. માં, તમે નારાજ તો નથી ને? તેણે ધીમેથી પૂછ્યું. કદાચ તેનું અંતરાત્મા થોડું કચોટાઈ રહ્યું હતું. મેં તેની આંખોમાં જોયું. એ જ આંખો જે બાળપણમાં મને શોધતી હતી. નારાજ નથી રાહુલ, હું તો ખુશ છું કે તું એટલો મોટો થઈ ગયો છે કે પોતાના નિર્ણય પોતે લઈ શકે છે. બસ યાદ રાખજે, દરેક નિર્ણયની એક કિંમત હોય છે. તે મારી વાતનો મતલબ ન સમજ્યો. તેણે વિચાર્યું હું કોઈ દાર્શનિક વાત કરી રહી છું. તેણે હસીને ગેટ બંધ કરી દીધો. જેવું હું મારી ગાડીમાં બેઠી અને ડ્રાઈવરે એન્જિન સ્ટાર્ટ કર્યું, મેં પાછળ ફરીને તે આલિશાન ઘરને જોયું. વાત્સલ્ય વિલા નામ મેં રાખ્યું હતું પણ આજે તે ઘર મને એક કબ્ર જેવું લાગી રહ્યું હતું જ્યાં મારા માતૃત્વને દફનાવી દેવામાં આવ્યું હતું. ગાડી આગળ વધી. મેં એસીની ઠંડક મહેસૂસ કરી. મારો ફોન ફરી વાગ્યો. એક વધુ મેસેજ. એમેઝોન ઇન્ડિયા 4500 પેમેન્ટ સક્સેસફુલ. કદાચ પ્રિયાએ હમણાં જ કંઈક ઓર્ડર કર્યું હતું. તેને લાગ્યું હશે કે જંગ જીતી લીધી છે તો ઇનામ પણ મળવું જોઈએ. મેં એક લાંબો શ્વાસ છોડ્યો. રવિવારનો દિવસ હતો. બેંક બંધ હતી. હું હમણાં કંઈ કરી શકતી નહોતી પણ કાલે સોમવાર હતો. કાલે સવારે સૂરજ નીકળશે અને તેની સાથે જ નીકળશે અન્નપૂર્ણા દેવીની અસલી ઓળખ. તેઓ ભૂલી ગયા હતા કે જે હાથથી હું ખાવાનું પીરસું છું એ જ હાથ જો મુઠ્ઠી બની જાય તો કોળીઓ પણ છીનવી શકે છે.
રામસિંહ, મેં મારા ડ્રાઈવરને કહ્યું. મારો અવાજ હવે બિલકુલ શાંત અને સપાટ હતો. જી માલકીન, કાલે સવારે 9 વાગ્યે આપણે બેંક જવાનું છે, હેડ ઓફિસ, અને તેના પછી વકીલ સાહેબના ચેમ્બર. જી ઠીક છે. મેં બારીમાંથી બહાર દિલ્હીના દોડતા રસ્તાઓને જોયા. મારું દિલ હવે દુઃખી નહોતું રહ્યું. ત્યાં એક વિચિત્ર સન્નાટો હતો, તોફાન પહેલાંનો સન્નાટો. તેમણે સ્પેસ માગી હતી. હું તેમને સ્પેસ આપીશ. હું તેમને એટલી મોટી દુનિયા આપીશ જ્યાં તેઓ પોતાની કમાણીથી જીવી શકે. હું તેમની એ જ લાકડી છીનવી લઈશ જેના પર ઊભા રહીને તેઓ મને લાત મારી રહ્યા હતા. રાહુલ, મારા દીકરા, તે આજે તારી માને ખોઈ દીધી. કાલે તું તારા એટીએમ મશીનને પણ ખોઈ દઈશ. અને પ્રિયા, મારી પ્યારી વહુ, તને બુઢિયાનો ચહેરો પસંદ નથી ને? કાલથી તને તે બુઢિયાની સહીવાળા ચેક બહુ યાદ આવશે. વાર્તા હમણાં જ શરૂ થઈ હતી. અસલી એ ખેલ તો સોમવારે શરૂ થશે. સોમવારની સવાર મારા માટે કોઈ સામાન્ય સવાર જેવી નહોતી. સામાન્ય રીતે મારી સવાર ચાની ચુસ્કીઓ અને અખબારની હેડલાઇન સાથે શરૂ થતી હતી. પણ આજે મારા ટેબલ પર અખબાર નહીં પણ છેલ્લા 6 મહિનાના બેંક સ્ટેટમેન્ટ વેરવિખેર પડ્યા હતા. આખી રાત હું સૂઈ નહોતી. મારી આંખોમાં ઊંઘની જગ્યાએ આંકડા તરી રહ્યા હતા. દરેક એક એન્ટ્રી મારા સિનેમા એક ખંજરની જેમ ખૂંચી રહ્યું હતું. 25,000, 50,000, 12,000 આ માત્ર નંબર નહોતા, આ પુરાવા હતા કે કેવી રીતે મારા પોતાના દીકરા અને વહુએ મને એક બેવકૂફ સોનાનું ઈંડું આપતી મુરઘી સમજી હતી. હું મારા જૂના ઘર, જે જૂની દિલ્હીમાં દરિયાગંજ વિસ્તારમાં હતું, એની બાલ્કનીમાં બેઠી હતી. અહીંથી દુનિયા અલગ દેખાતી હતી. અહીં શોર હતો, કબૂતરોનો ગણગણાટ હતો અને જિંદગીની જદોજહદ હતી. ત્યાં ગ્રેટર કૈલાસના તે સન્નાટાવાળા મહેલમાં માત્ર દેખાડો હતો. સવારના 8 વાગી રહ્યા હતા. મારો ફોન વાગ્યો. આ બેંકમાંથી એલર્ટ નહોતું, પણ મારી મેનેજર લતાનો ફોન હતો. નમસ્તે સુનેતાજી, આજની શું પ્લાનિંગ છે? કિચનમાં છોકરાઓ પૂછી રહ્યા છે કે શાહી પનીર અને ખોયા કયો મંગાવો છે. લતાના અવાજમાં હંમેશની જેમ સ્ફૂર્તિ હતી. લતા, આજે હું કિચનમાં મોડેથી આવીશ. મેં મારા અવાજને સંયમિત રાખતા કહ્યું, પહેલાં મારે કેટલાક અંગત કામ પતાવવાના છે. તું છોકરાઓને કહે કે જૂના સપ્લાયર પાસેથી જ માલ લે. અને સાંભળ, મારા કેબિનમાં કોઈ ન આવે જ્યાં સુધી હું ન આવું. જી ઠીક છે. લતા થોડી હેરાન હતી કારણ કે હું ક્યારેય લેટ થતી નહોતી. મેં ફોન મૂક્યો અને ફરીથી તે કાગળોને જોયા. માત્ર ક્રેડિટ કાર્ડ જ નહોતું. મેં જોયું કે વીજળીનું બિલ જે મારા ખાતામાંથી ઓટો ડેબિટ થતું હતું તે ગયા મહિને 45,000 આવ્યું હતું. 2 લોકો અને 45,000ની વીજળી. શું તેઓ દિવસ રાત એસી ચલાવીને ઘરમાં એન્ટાર્કટિકા બનાવી રહ્યા હતા? હાઉસિંગ સોસાયટીનું મેન્ટેનન્સ બિલ, નોકરોનો પગાર, વાઈફાઈનો સૌથી મોંઘો પ્લાન, બધું મારા ખાતામાંથી જઈ રહ્યું હતું. અને આ બધું મેં જ તો શરૂ કર્યું હતું. બેટા, તું હમણાં કરિયર બનાવી રહ્યો છે. આ બધું હું જોઈ લઈશ. મેં જ કહ્યું હતું. મારી મમતા જ મારી સૌથી મોટી ભૂલ બની ગઈ હતી. 9 વાગતા જ હું તૈયાર થઈ ગઈ. મેં મારી સૌથી કડક કોટનની સાડી પહેરી, વાળનો અંબુડો બનાવ્યો અને મારી જૂની એમ્બેસેડર કારમાં બેસી ગઈ. બેંક ચાલ રામસિંહ, મેં આદેશ આપ્યો. બેંકમાં મેનેજર વિક્રમજી મને જોઈને પોતાની ખુરશી પરથી ઊભા થઈ ગયા. વિક્રમજી મને છેલ્લા 30 વર્ષોથી જાણતા હતા. તેમણે મારા પતિના સમયથી અમારું ખાતું જોયું હતું. તે મારા સંઘર્ષના ગવાહ હતા. અરે ભાભીજી, આજે સવારમાં બધું બરાબર તો છે? વિક્રમજીએ હાથ જોડીને સ્વાગત કર્યું. બરાબર કરવા જ આવી છું વિક્રમજી, મેં તેમની સામેની ખુરશી પર બેસતા કહ્યું. મેં સ્ટેટમેન્ટનો પુલંદો તેમની મેજ પર મૂકી દીધો. મારે કેટલાક સખત પગલાં લેવાના છે. વિક્રમજીએ કાગળો પર નજર નાખી અને પછી મારી તરફ જોયું. અનુભવી બેન્કર હતા. એક નજરમાં સમજી ગયા. રાહુલ બાબાના ખર્ચા? તેમણે ધીમેથી પૂછ્યું. ખર્ચા નહીં વિક્રમજી, લૂંટ, મેં કડવાશથી કહ્યું. મને આ બધું બંધ કરવું છે હમણાં, આ જ વખતે. પણ ભાભીજી, વિક્રમજીએ થોડું ખચકાતા કહ્યું. એકદમથી બંધ કરશો તો મતલબ કાર્ડ ડિક્લાઇન થઈ જશે. બેઇજ્જતી થઈ શકે છે. બેઇજ્જતી? મેં તીખી નજરથી તેમને જોયા. કાલે મારા જ ઘરમાં મારા દીકરાની સામે મને વાસ મારનારી બુઢિયા કહેવામાં આવી ત્યારે મારી બેઇજ્જતી ન થઈ? જ્યારે મારા પૈસાથી ખરીદેલી શરાબ પીને તેઓ મારી મજાક ઉડાવે છે ત્યારે મારી બેઇજ્જતી નથી થતી? મારે કાર્ડ બ્લોક કરવા છે. એડવોન કાર્ડ હમણાં. વિક્રમજીએ મારી આંખોમાં જોયું અને સમજી ગયા કે દલીલની કોઈ ગુંજાઈશ નથી. તેમણે પોતાના કોમ્પ્યુટર પર ટાઈપ કરવાનું શરૂ કર્યું. ઠીક છે, કાર્ડ નંબર 490 બ્લોક કરી દેવામાં આવ્યો છે. બીજું કંઈ? હા, મેં એક બીજી લિસ્ટ કાઢી. આ બધા ઓટો ડેબિટ, વીજળી, પાણી, ઇન્ટરનેટ, જીમની મેમ્બરશીપ, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ બધું હટાવી દો. આથી આ ખાતામાંથી માત્ર અને માત્ર મારા ઘરના બિલ જશે. થઈ ગયું. વિક્રમજીએ કેટલાક ક્લિક્સ પછી કહ્યું. ભાભીજી, એક વાત કહું? તમે બહુ મોડું કરી દીધું. પણ મોડે આવ્યા, પણ દુરસ્ત આવ્યા.
હું બેંકમાંથી બહાર નીકળી તો મને લાગ્યું જેમ મારા ખભા પરથી મનોબોજ ઉતરી ગયો હોય, પણ અસલી ખેલ તો હવે શરૂ થવાનો હતો. મને ખબર હતી કે જેવું કાર્ડ મશીનમાં ફસાશે, મારો ફોન વાગશે અને એવું જ થયું. બપોરના 12 વાગી રહ્યા હતા. હું મારા કિચનમાં હતી, મસાલાના બોરા ચેક કરી રહી હતી. ત્યાંની હવામાં ઇલાયચી અને લવિંગની મહેક હતી, જે મને મારા ઘરની તે વાસ કરતાં ક્યાંય વધારે પ્યારી હતી. ત્યારે જ મારો ફોન વાઇબ્રેટ થયો. રાહુલ. મેં ફોન ન ઉપાડ્યો. મેં તેને વાઇબ્રેટ થવા દીધો. 1 વાર, 2 વાર, 3 વાર. ચોથી વાર જ્યારે ફોન વાગ્યો તો મેં ઉપાડ્યો. હા રાહુલ. મેં એવી રીતે વાત કરી જેમ હું ખૂબ વ્યસ્ત છું. માં, ફોન કેમ નથી ઉપાડી રહી? રાહુલના અવાજમાં ગભરાટ હતી. કામ કરી રહી છું બેટા, અહીં 100 લોકોનું ખાવાનું બની રહ્યું છે. બોલ માં, તે કાર્ડ નથી ચાલી રહ્યું. પ્રિયા હમણાં ખાન માર્કેટમાં છે. તેણે કેટલાક ડ્રેસ લીધા હતા અને કાર્ડ ડિક્લાઇન થઈ ગયું. ત્યાં દુકાનદારની સામે તમાશો થઈ ગયો. કદાચ ચિપ ખરાબ થઈ ગઈ છે કે લિમિટ ખતમ થઈ ગઈ છે. તમે પ્લીઝ બેંકમાં કોલ કરીને ચેક કરો ને. મારા હોઠ પર એક ઠંડુ સ્મિત આવી ગયું. ખાન માર્કેટ દિલ્હીનું સૌથી મોંઘું માર્કેટ, અને તે પણ સોમવારની બપોરે. કાર્ડ ખરાબ નથી થયું રાહુલ, મેં શાંતિથી કહ્યું, એક હાથથી ચોખાની ગુણવત્તા ચેક કરતા. મેં કાર્ડ બ્લોક કરાવી દીધું છે. ત્યાં સન્નાટો છવાઈ ગયો. એટલો સન્નાટો કે મને રાહુલના શ્વાસ સંભળાઈ રહ્યા હતા. શું બ્લોક કરાવી દીધું? મતલબ હંમેશા માટે? કેમ? મેં એક પળ માટે વિચાર્યું કે તેને કાલની વાત યાદ અપાવું, પણ પછી વિચાર્યું નહીં, હમણાં નહીં. કારણ કે મેં મારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે મીટિંગ કરી હતી. તેણે કહ્યું કે મારા ખર્ચા મારી આવક કરતાં વધારે થઈ રહ્યા છે. વૃદ્ધાવસ્થા છે બેટા, મારે મારી મેડિકલ જરૂરિયાતો માટે પૈસા બચાવવા પડશે. ફાલતુ ખર્ચા કાપવા પડશે. ફાલતુ ખર્ચા? રાહુલ ચીખ્યો. માં, પ્રિયા ત્યાં ફસાયેલી છે. તેના પાસે કેશ નથી. તે ત્યાંથી નીકળશે કેવી રીતે? તેને બોલ ઓલા કે ઉબેર કરી લે, મેં કહ્યું. અને જો તેના પાસે ઓલા ઉબેરના પૈસા પણ નથી, મેં મારો અવાજ સખત કર્યો, તો કહે કે ચાલીને ચાલી જાય. ખાન માર્કેટથી મેટ્રો સ્ટેશન વધારે દૂર નથી. સ્વાસ્થ્ય માટે સારું હોય છે. માં, તમે આ કેવી રીતે બોલી શકો છો? તે તમારી વહુ છે અને હું તારી માં છું. રાહુલ, એટીએમ મશીન નહીં, મને કામ છે, પછી વાત કરીએ છીએ. મેં ફોન કાપી નાખ્યો. મારું દિલ જોરથી ધબકી રહ્યું હતું, પણ આ ડર નહોતો, આ એડ્રેનાલાઇન હતું. મેં પહેલી વાર ના કહ્યું હતું, અને આ ના કોઈ નશાથી ઓછું નહોતું. પણ આ તો બસ શરૂઆત હતી. શાંત થતાં થતાં હુમલાઓની બોછાર શરૂ થઈ ગઈ. સાંજે 5 વાગે મને પ્રિયાનો મેસેજ આવ્યો. કોઈ નમસ્તે નહીં, કોઈ સોરી નહીં, સીધો હુમલો. નેટફ્લિક્સ નથી ચાલી રહ્યું. પાસવર્ડ બદલ્યો છે શું? મેં જવાબ ન આપ્યો. અડધા કલાક પછી બીજો મેસેજ, વાઈફાઈ પણ બંધ છે. રાહુલનું ઇમ્પોર્ટેન્ટ કામ અટક્યું છે. બિલ નથી ભર્યું શું તમે? મેં ફરી જવાબ ન આપ્યો. રાતના 8 વાગ્યે મારો ફોન ફરી વાગ્યો. આ વખતે લેન્ડલાઇનથી. રાહુલ હતો. માં, ઘરમાં વીજળી નથી, તે ચીખ્યો. પાવર કટ નથી, આખી સોસાયટીમાં લાઇટ છે, માત્ર અમારા ફ્લેટની લાઇટ કપાઈ ગઈ છે. મીટરવાળા કહી રહ્યા છે કે બિલ પેન્ડિંગ હોવાને કારણે કાપી છે. આ શું થઈ રહ્યું છે? અરે, મેં નાટક કર્યું. કદાચ ઓટો પેમેન્ટ કેન્સલ થઈ ગયું હશે. મેં તો બધા એક્સ્ટ્રા ખર્ચા બંધ કરાવી દીધા હતા ને. કદાચ વીજળીનું બિલ પણ તેમાં જતું રહ્યું હશે. તો હવે અમે શું કરીશું? અમે અંધારામાં છીએ. એસી નથી ચાલી રહ્યું. ઇન્વર્ટર પણ ડિસ્ચાર્જ થવાનો છે. બેટા, મીણબત્તી સળગાવી લો, મેં કહ્યું. બહુ રોમેન્ટિક માહોલ હોય છે. અને કાલે સવારે જઈને ખુદ બિલ ભરી દેજો. હવે તમે મોટા થઈ ગયા છો. વીજળીનું બિલ તો ભરી જ શકો છો, પણ મારા પાસે હમણાં લિક્વિડ કેશ નથી. માં, સેલેરી આવવામાં 10 દિવસ બાકી છે. પ્લીઝ હમણાં તો ભરી દો. હું તમને પાછી આપી દઈશ, પછી આપી દઈશ. આ જૂઠ મેં હજારો વાર સાંભળ્યું હતું. સોરી બેટા, મારું નેટ બેન્કિંગનું સર્વર ડાઉન છે અને હું હવે સુવા જઈ રહી છું. કાલે જોઈ લેજો. મેં ફોન મૂકી દીધો અને તેનો નંબર અસ્થાયી રૂપે ડુ નોટ ડિસ્ટર્બ પર નાખી દીધો. હું મારી બાલ્કનીમાં બેઠી. મારી સામે જૂની દિલ્હી ઝગમગી રહી હતી અને મને ખબર હતી કે સાઉથ દિલ્હીના તે પોશ વિસ્તારમાં એક ઘર અંધારામાં ડૂબેલું હશે. તે અંધારામાં તેમને કદાચ પહેલીવાર પોતાની અસલિયત દેખાઈ રહી હશે, પણ મારી જીતનો જશ્ન અધૂરો હતો. મને ખબર હતી કે તેઓ એટલી સરળતાથી હાર નહીં માને. તેઓ આવશે, તેઓ ઇમોશનલ બ્લેકમેલ કરશે, તેઓ રડશે. તે પછીનો દિવસ, મંગળવારની બપોર, હું મારા ઓફિસમાં બેઠી હતી. લતા મારી પાસે આવી. સુનીતાજી, કોઈ મળવા આવ્યું છે. બહુ ગુસ્સામાં લાગી રહ્યા છે. આ પહેલાં કે હું કંઈ પૂછું, મારા કેબિનનો દરવાજો ખુલ્યો. રાહુલ અને પ્રિયા અંદર આવી ઘસી પડ્યા. પ્રિયાની આંખો સૂજેલી હતી અને રાહુલના ચહેરા પર હવાઈઓ ઉડી રહી હતી, પણ તેમની સાથે બીજો કોઈ શખ્સ નહોતો. માં, આ શું તમાશો છે? રાહુલે મેજ પર હાથ પછાડ્યો. તમે અમને પૂરી રીતે કાપી નાખ્યા. એક દિવસમાં દૂધવાળો, પેપરવાળો, ઇન્ટરનેટ, વીજળી, બધા. અમે કેવી રીતે જીવીશું? જેમ બાકી દુનિયા જીવે છે. મેં મારી ફાઇલ પરથી નજર હટાવ્યા વિના કહ્યું. તમે બદલો લઈ રહ્યા છો ને? પ્રિયા આગળ વધી.
તેના અવાજમાં હવે પણ એ જ અકળ હતી, જો કે થોડી તૂટેલી, માત્ર એટલા માટે કે મેં સન્ડેએ થોડો ગુસ્સો કરી દીધો હતો. તમે આટલી નાની વિચારસરણીના છો, મને નહોતી ખબર. તમે પોતાના જ દીકરાને સડક પર લાવવા માંગો છો. સડક પર? હું હસી. તમે લોકો 5 કરોડના ફ્લેટમાં રહો છો, તેને સડક નથી કહેતા. અને રહી વાત નાની વિચારસરણીની, હું મારી ખુરશી પરથી ઉઠી. પ્રિયા, જ્યારે તું 15,000ની ડ્રેસ ખરીદી રહી હતી ત્યારે તને યાદ ન આવ્યું કે આ પૈસા તે નાની વિચારસરણી વાળી બુઢિયાના છે? જ્યારે તું સ્પામાં પેડિક્યોર કરાવી રહી હતી ત્યારે તને મારા ફાટેલા પગનો ખ્યાલ ન આવ્યો? તે અલગ વાત છે. પ્રિયા હકલાઈ. તે અમારો હક છે. રાહુલ તમારો એકમાત્ર દીકરો છે. હક કમાવવો પડે છે, છીનવવામાં નથી આવતો, મેં સખત અવાજમાં કહ્યું. ત્યારે જ રાહુલનો ફોન વાગ્યો. તેણે અકળામણમાં ફોન કાઢ્યો, પણ સ્ક્રીન જોતાં જ તેનો રંગ ઉડી ગયો. હા સર. જી સર. નહીં સર, બધું તૈયાર છે. જી, બુધવારનું ડિનર? બિલકુલ સર. અન્નપૂર્ણાનું જ ખાવાનું હશે? જી, હું પર્સનલી જોઈ રહ્યો છું, કોઈ બળબડ નહીં થાય. જી સર. તેણે ફોન કાપ્યો. તેના માથા પર પરસેવો હતો. તે મારી તરફ ફર્યો. તેની આંખોમાં હવે ગુસ્સો નહીં પણ ડર હતો, ખોફ. માં તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. કાલે બુધવાર છે? તો મેં પૂછ્યું. કાલે મારો બોસ અને મુંબઈના ઇન્વેસ્ટર્સ, તેઓ ઘરે આવી રહ્યા છે ડિનર પર. મેં તેમને પ્રોમિસ કર્યું છે કે દિલ્હીનું બેસ્ટ કેટરિંગ એટલે તમારું ખાવાનું હશે. આ ડીલ મારા પ્રમોશન માટે બહુ જરૂરી છે. જો કાલે ખાવાનું ન થયું તો મારી નોકરી ખતરામાં પડી જશે. ઓહ, તો આ વાત હતી. કુદરત પણ વિચિત્ર ખેલ રમે છે. તેને હજી પણ મારી જરૂર હતી, પણ આ વખતે નિયમો મારા હશે. તો તને કેટરિંગ સર્વિસ જોઈએ છે? મેં મારા પ્રોફેશનલ અવાજમાં પૂછ્યું. લતા, જરા રેડ કાર્ડ લાવજે. રાહુલ હક્કાબક્કા રહી ગયો. રેડ કાર્ડ? માં, હું તારો દીકરો છું. અહીં હું એક બિઝનેસ વુમન છું રાહુલ, મેં કહ્યું. અને તું એક ક્લાયન્ટ છે, અને તારા ટ્રેક રેકોર્ડને જોતા મને એડવાન્સ પેમેન્ટ જોઈશે. લતાએ મારા કહેવા પર રેડ કાર્ડ લાવીને મેજ પર મૂકી દીધો. તે પ્લાસ્ટિકની ફાઇલ રાહુલ અને પ્રિયા વચ્ચે એક દિવાલની જેમ હતી. રૂમમાં સન્નાટો હતો, પણ તે સન્નાટો ચીખી રહ્યો હતો. બહાર ઓફિસમાં ફોનની ઘંટડીઓ વાગી રહી હતી. કુકરની સીટીનો અવાજ આવી રહ્યો હતો. પણ આ કેબિનની અંદર મારા દીકરાના શ્વાસ અટકી ગયા હતા. રેડ કાર્ડ? રાહુલે અવિશ્વાસથી ફાઇલને જોઈ, જેમ તે કોઈ બોમ્બ હોય. માં, તમે મજાક કરી રહ્યા છો ને? આ મારા કરિયરનો સવાલ છે. બોસ આવી રહ્યા છે, ઇન્વેસ્ટર્સ આવી રહ્યા છે. મેં તેમને કહ્યું છે કે મારી માં દિલ્હીની સૌથી મોટી કેટરર છે. જો મેં તેમને બહારનું ખાવાનું ખવડાવ્યું કે પિઝા ઓર્ડર કર્યા તો મારી શું ઇજ્જત રહી જશે? ઇજ્જત? મેં મારી ખુરશી પર પાછળ ઝૂકતા તે શબ્દ સ્વાદને લઈને બોલ્યો. ઇજ્જત કમાવામાં આવે છે રાહુલ, ઉધાર નથી લેવામાં આવતી. અને રહી વાત મજાકની, તો છેલ્લા 5 વર્ષોથી તમે બંનેએ મારી ઉદારતાનો જે મજાક બનાવ્યો છે તેની સામે આ કંઈ જ નથી. પ્રિયા, જે અત્યાર સુધી ચૂપ હતી, અચાનક બોલી પડી. તેનો ચહેરો ગુસ્સાથી લાલ હતો. આ બધું ડ્રામા છે રાહુલ. આ બસ અમને કંટ્રોલ કરવા માંગે છે. પૈસાની વાત નથી, આ અહંકારની વાત છે. જુઓ સાસુમાં, અમારા પાસે હમણાં લિક્વિડ કેશ નથી. સેલરી આવવામાં ટાઈમ છે. તમે ડિનર કરાવી દો, અમે પછી જોઈ લઈશું. પછી જોઈ લઈશું? મેં એક ફાઇલ ડ્રોઅરમાંથી કાઢી. આ રેડ કાર્ડ નહોતું. આ તે કાળો ચિઠ્ઠો હતો જેને મેં છેલ્લા 24 કલાકમાં બેંક અને સીએની મદદથી તૈયાર કર્યો હતો. મેં તેને મેજ પર પછાડ્યા. ધૂળનો એક નાનો ગોટો ઉડ્યો. જોવા માટે પછીનો ઇંતજાર કેમ કરવો પ્રિયા? હમણાં જોઈ લઈએ છીએ. મેં ફાઇલ ખોલી. કાગળનું પહેલું પાનું તેમની આંખોની સામે હતું. રાહુલ, તારો માસિક પગાર 2.5 લાખ, ટેક્સ કાપીને હાથમાં આવે છે લગભગ 1.8 લાખ, સાચું છે? મેં એક સખત ટીચરની જેમ પૂછ્યું. રાહુલે માથું હલાવ્યું. તેની નજર નીચી હતી. હવે ખર્ચા જુઓ. મેં બીજા પાના પર આંગળી મૂકી. ઈએમઆઈ ઘરની 80,000 જે હું ભરી રહી હતી. ગાડીની ઈએમઆઈ 40,000 જે મારા એકાઉન્ટમાંથી જઈ રહી હતી. પ્રિયાના ક્રેડિટ કાર્ડનું બિલ સરેરાશ 1 લાખ મહિનો. ઘરનું રાશન, વીજળી, પાણી, નોકર, ક્લબ મેમ્બરશીપ, વીકેન્ડ પાર્ટીઓ, કુલ મળીને તારો માસિક ખર્ચ 4.5 લાખ છે. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. પ્રિયાનું મોં ખુલ્લું રહી ગયું. કદાચ તેણે ક્યારેય હિસાબ લગાવ્યો જ નહોતો. તે બસ ખર્ચ કરતી હતી એ વિચારીને કે કૂવો ક્યારેય નહીં સુકાય. 1.8 લાખ કમાવો છો અને 4.5 લાખ ઉડાવો છો. મેં મારો અવાજ ધીમો પણ ધારદાર રાખ્યો. બાકીના 2.7 લાખ દર મહિને ક્યાંથી આવી રહ્યા હતા? આકાશમાંથી નહીં, અન્નપૂર્ણા કેટરર્સના પ્રોફિટમાંથી, મારા વૃદ્ધાવસ્થાની બચતમાંથી. રાહુલે પાનાને પલટાવ્યું. ત્યાં તેના દરેક એક ફિઝૂલ ખર્ચનો બ્યોરો હતો. બ્રાન્ડેડ ઘડિયાળો, મોંઘા જૂતા, દોસ્તોને આપેલી પાર્ટીઓ. તે કાગળનું પાનું નહીં, તેનો અરીસો હતો. માં, મને નહોતી ખબર કે આટલું બધું થઈ રહ્યું છે. રાહુલ ધીમેથી કહ્યું. તને ખબર હતી રાહુલ? મેં તેને આંખોમાં જોયું. બસ તને પરવા નહોતી.
કારણ કે માં તો છે જ, પણ હવે માં નથી. હવે સામે એક બિઝનેસ વુમન બેઠી છે. મેં ફાઇલ બંધ કરી અને રેડ કાર્ડને આગળ સરકાવ્યું. બુધવારનું ડિનર 8 લોકો. પ્રીમિયમ મેનુ. સ્ટાર્ટર્સમાં કબાબ, મેઇન કોર્સમાં મટન, રોગન જોશ, શાહી પનીર, દાલ મખની, 3 પ્રકારની રોટી, ડેઝર્ટમાં રસમલાઈ અને ગાજરનો હલવો, સાથે ક્રોકરી, કટલરી અને વેટર સર્વિસ. મેં કેલ્ક્યુલેટર ઉઠાવ્યું અને ખટખટ કરીને હિસાબ લગાવ્યો. માર્કેટ રેટ પ્રમાણે આ પેકેજ 1 લાખનું છે, પણ કારણ કે તું જૂનો પરિચિત છે, મેં જાણી જોઈને બેટા ન કહ્યું. હું તને 25% ડિસ્કાઉન્ટ આપું છું, 75,000, અને મારા બિઝનેસનો નિયમ છે 50% એડવાન્સ હમણાં અને બાકીના 50% સર્વિસ શરૂ થવા પહેલાં. 37,000 અને 37,000. પ્રિયા ચીખી પડી. એક ડિનર માટે અમે 5 સ્ટાર હોટલમાં આનાથી સસ્તામાં ખાઈ શકીએ છીએ. તો જાઓ ને 5 સ્ટાર. મેં દરવાજા તરફ ઇશારો કર્યો. પણ યાદ રાખજો, હોટલમાં તમને ઘરના બનાવેલા જેવું ખાવાનું નહીં મળે. જેની શેખી રાહુલ પોતાના બિઝનેસની બોસની સામે મારી છે. અને જો ઇન્વેસ્ટર્સને ખબર પડી ગઈ કે તું પોતાની માને એક ડિનરના પૈસા પણ નથી આપી શકતો, તો તેઓ તને કરોડોનો પ્રોજેક્ટ શું ખાક આપશે? આ તીર નિશાન પર લાગ્યું. રાહુલ જાણતો હતો કે તેની શાખ દાવ પર છે. તેણે પ્રિયાનો હાથ પકડીને શાંત કરી. પ્રિયા ચૂપ રહે. માં સાચું કહી રહી છે. રાહુલે પોતાનો જેબ તપાસ્યો. માં, મારા પાસે હમણાં એકાઉન્ટમાં માત્ર 15,000 છે. ક્રેડિટ કાર્ડ તમે બ્લોક કરી દીધું છે. હું કેવી રીતે આપું? આ પળ મારા માટે સૌથી મુશ્કેલ હતો. મારો દીકરો, એક 32 વર્ષનો પુરુષ, એક મલ્ટીનેશનલ કંપનીનો મેનેજર, મારી સામે 37,500 50% એડવાન્સ માટે ગીડગીડાવી રહ્યો હતો. મારું મન થયું કે કહી દઉં, રહેવા દે, હું કરી દઈશ. પણ પછી મને રવિવારનો તે જ અવાજ યાદ આવ્યો. આ બુઢિયા ફરી આવી ગઈ. મેં મારું દિલ પથ્થર કરી દીધું. આ મારી સમસ્યા નથી, મિસ્ટર રાહુલ. મેં ઘડિયાળ તરફ જોયું. મારા પાસે એક બીજી ક્લાયન્ટ મીટિંગ છે. તારા પાસે 10 મિનિટ છે. કાં તો એડવાન્સ જમા કરાવ કે પછી હું બુધવારની ડેટ કોઈ બીજાને આપી દઉં. રાહુલના માથા પર પરસેવો ચમકવા લાગ્યો. તેને પોતાની કાંડા ઘડિયાળ તરફ જોયું. એક ટેગ હeuer ઘડિયાળ, જે તેણે ગયા વર્ષે મારા કાર્ડથી ખરીદી હતી, લગભગ 2 લાખની. તેણે ઘડિયાળ ઉતારી. આ ઘડિયાળ તેને મેજ પર મૂકી. આ લઈ લો માં, આ હજી નવી છે. તેની કિંમત 1.5 લાખની ઉપર છે. તેને ગીરવે રાખી લો. જેવી સેલરી આવશે હું છોડાવી લઈશ. ઘડિયાળ મેજ પર પડી હતી. તેની ચમક ઓફિસની ટ્યુબલાઇટમાં પણ તીખી લાગી રહી હતી. હું સાવકાર નથી રાહુલ, હું કેટરર છું. મેં ઘડિયાળ પાછી તેની તરફ સરકાવી. હું સામાન ગીરવે નથી રાખતી. મને કેશ કે યુપીઆઈ જોઈએ. જા તારા તે અમીર દોસ્તો પાસેથી માંગ, જેમને તું દર વીકેન્ડ પાર્ટી આપે છે, કે ત્યાંથી તારી ઘડિયાળને કોઈ દુકાન પર વેચીને આવ. મને તેનાથી મતલબ નથી. મને બસ મારા એકાઉન્ટમાં 37,500 હમણાં જોઈએ. રાહુલની આંખોમાં આંસુ આવી ગયા. અપમાનના આંસુ, લાચારીના આંસુ. તેણે પ્રિયા તરફ જોયું. પ્રિયાએ પોતાનું મોં ફેરવી લીધું. તેના પાસે પણ પૈસા નહોતા. તેની બધી શાન શોકત તો મારા જ કાર્ડ પર હતી. રાહુલ ઊભો થયો. તેના પગ ધ્રુજી રહ્યા હતા. હું હમણાં આવું છું. તે કેબિનની બહાર ચાલી ગયો. પ્રિયા ત્યાં જ બેઠી રહી, ફ્લોરને ઘૂરતી. અમારા બંને વચ્ચે કોઈ વાત ન થઈ. 10 મિનિટ પછી રાહુલ પાછો આવ્યો. તેના હાથ ખાલી હતા, પણ તેના ફોનમાં એક નોટિફિકેશન હતું. મેં રવિ પાસેથી ઉધાર લીધા છે. તેણે દબાયેલા અવાજમાં કહ્યું. રવિ તેનો કોલેજ ફ્રેન્ડ હતો. તમારા એકાઉન્ટમાં 37,500 ટ્રાન્સફર કરી દીધા છે. મારા ફોન પર ટીંગનો અવાજ આવ્યો. બેંક એલર્ટ. રાશિ પ્રાપ્ત થઈ. મેં ઇન્ટરકોમનું બટન દબાવ્યું. લતા, અંદર આવો. રસીદ બુક લઈ લે. લતા અંદર આવી. મેં તેની સામે રસીદ કાપી. ક્લાયન્ટ રાહુલ ખન્ના. એડવાન્સ 37,500, બેલેન્સ 37,500. સર્વિસ પહેલાં દે. મેં રસીદ ફાડીને રાહુલના હાથમાં આપી દીધી. તે કાગળનો ટુકડો તેના માટે આગની જેમ ગરમ હતો. શુક્રિયા. મેં મારું સૌથી પ્રોફેશનલ સ્મિત આપ્યું. બુધવારે સાંજે 7 વાગ્યે મારી ટીમ પહોંચી જશે. અને હા, એક વાત વધુ. તેઓ દરવાજા સુધી પહોંચી ગયા હતા, પણ મારી વાત સાંભળીને રોકાયા. બુધવારે હું ત્યાં માત્ર સુપરવાઇઝર બનીને આવીશ. હું તારી માં બનીને મહેમાનોનું સ્વાગત નહીં કરું. હું સ્ટાફ યુનિફોર્મમાં રહીશ. જો તારા બોસે પૂછ્યું કે હું કોણ છું, તો કહી દેજે કે હું અન્નપૂર્ણા કેટરર્સની માલકીન છું, જેને તે હાયર કરી છે. સંબંધો અને બિઝનેસને ભેળવવું સ્વાસ્થ્ય માટે ઠીક નથી થતું. ખરું ને? રાહુલ કંઈ ન કહ્યું. તે માથું ઝુકાવીને બહાર નીકળી ગયો. પ્રિયા તેની પાછળ ગઈ, પણ જતાં જતાં તેણે મને એક એવી નજરથી જોયું, જેના નફરતની સાથે સાથે પહેલીવાર ડર પણ હતો. તેને અહેસાસ થઈ ગયો હતો કે જે બુઢિયાને તેણે ઘરથી બહાર કાઢવાની કોશિશ કરી હતી, તે અસલમાં તે ઘરનો પાયો હતી, અને પાયો હલી ચૂક્યો હતો. તેમના ગયા પછી હું મારી ખુરશી પર ઢળી પડી. મારી પીઠ દુખી રહી હતી. મારું માથું ભારે હતું. પોતાના જ દીકરાને આ રીતે અપમાનિત કરીને મને કોઈ ખુશી નહોતી મળી, પણ આ જરૂરી હતું. જેમ સર્જરી કરવા માટે ડોક્ટરોને ચીરો લગાવવો પડે છે, તેમજ તેના ભવિષ્યને બચાવવા માટે મારે તેના વર્તમાનને ઘાયલ કરવો પડ્યો. બુધવારની સાંજ જલ્દી આવી ગઈ. હું મારા વાયદાની પાકી હતી.
ઠીક 7 વાગ્યે મારી કેટરિંગ વાન વાસ્તલ્ય વિલાના ગેટ પર પહોંચી. મારા સાથે 4 વેટર અને 2 શેફ હતા. બધા પોતાની સાફ સુથરી યુનિફોર્મમાં. હું ખુદ એક કાળા રંગનું ટ્રાઉઝર અને કુર્તો પહેરેલી હતી, જેના પર હેડ ઓફ ઓપરેશનનો બોજ લાગ્યો હતો. ગેટ પર ગાર્ડે અમને રોક્યા નહીં, પણ જ્યારે હું અંદર દાખલ થઈ તો જોયું કે ઘરની હાલત ખરાબ હતી. ડ્રોઈંગ રૂમમાં ધૂળ હતી, કુશન વેરવિખેર પડ્યા હતા. છેલ્લા 2 દિવસથી નોકર નહોતા આવ્યા, કારણ કે મેં પેમેન્ટ રોકી દીધું હતું અને પ્રિયાએ કદાચ ઝાડુને હાથ પણ નહોતો લગાવ્યો. રાહુલ દોડતો આવ્યો. તે સૂટબૂટમાં હતો, પણ તેનો ચહેરો તણાવથી ભરેલો હતો. મારો મતલબ છે મેડમ, તેણે મારા સ્ટાફની સામે લથડતા કહ્યું. તમે આવી ગયા, થેન્ક ગોડ. પણ ઘર જુઓ, નોકર નથી આવ્યો. આટલી ધૂળ છે, બોસ અડધા કલાકમાં આવી રહ્યા છે. હું શું કરું? મેં ચારે તરફ નજર દોડાવી. ખરેખર ઘર કોઈ કબારખાના જેવું લાગી રહ્યું હતું. આ મારા કોન્ટ્રાક્ટનો હિસ્સો નથી, મિસ્ટર રાહુલ, મેં સપાટ અવાજમાં કહ્યું. મારું કામ ખાવાનું પીરસવાનું છે, સફાઈ કરવાનું નહીં. પ્લીઝ હું હાથ જોડું છું. જો બોસે આ ગંદકી જોઈ તો ઇમ્પ્રેશન ખરાબ થઈ જશે. પ્લીઝ તમારી ટીમથી કહો કે થોડું સાફ કરી દે. હું રોકાઈ. હું તેને ના કહી શકતી હતી, પણ મારે મારું સ્ટાન્ડર્ડ પણ જાળવી રાખવાનું હતું. ગંદા ઘરમાં મારું શાહી ખાવાનું સારું નહીં લાગે. ઠીક છે, મેં કહ્યું. મારી ટીમ સફાઈ કરી દેશે, પણ આ એક્સ્ટ્રા સર્વિસ છે, તેનો ચાર્જ અલગ લાગશે. 5000 રૂપિયા હમણાં. રાહુલે પોતાની જેબમાંથી પર્સ કાઢ્યું. તેમાં કેટલીક નોટ હતા. કદાચ તેણે વધુ ઉધાર લીધા હતા કે એટીએમમાંથી કાઢ્યા હતા. તેને ગણ્યા વિના નોટ મારા હાથમાં આપી દીધા. કરો સફાઈ. મેં મારી ટીમને ઇશારો કર્યો. આગામી 20 મિનિટમાં મારા માણસોએ ઘરને ચમકાવી દીધું. મેં ખુદ ડાઇનિંગ ટેબલ સેટ કર્યું. મારી ક્રોકરી, મારા નેપકિન, મારા ફૂલ. જ્યારે બધું તૈયાર થયું તો ઘર ફરીથી મહેલ જેવું લાગી રહ્યું હતું. ઠીક 7:30 વાગ્યે ડોરબેલ વાગી. બોસ અને ઇન્વેસ્ટર્સ આવી ગયા હતા. રાહુલે દરવાજો ખોલ્યો. હસી મજાકની અવાજો આવી. પ્રિયા પણ તૈયાર થઈને આવી ગઈ હતી. તેણે એક મોંઘી સિલ્કની સાડી પહેરી હતી, કદાચ જૂની ખરીદેલી. તે હસી રહી હતી, પણ તેની નજરો વારંવાર કિચન તરફ જઈ રહી હતી, જ્યાં હું ઊભી હતી. ડિનર શરૂ થયું. સ્ટાર્ટર્સ શરૂ કરવામાં આવ્યા. કબાબ એટલા મુલાયમ હતા કે મોંમાં ઓગળી જાય. ઇન્વેસ્ટર્સની તારીફોનો પુલ બાંધવા લાગ્યા. વાહ રાહુલ, શું ખાવાનું છે? એક ઇન્વેસ્ટરે કહ્યું. તે સાચું કહ્યું હતું. તારી કેટરિંગ ચોઈસ લાજવાબ છે. રાહુલે ગર્વથી હસવાની કોશિશ કરી, પણ તેની નજર મારાથી મળી. હું એક ખૂણામાં ઊભી હતી, હાથ પાછળ બાંધેલા. વેટરને ઇશારો કરી રહી હતી કે કોનો ગ્લાસ ખાલી છે. ત્યારે જ પ્રિયા ઉઠી અને મારી પાસે આવી. તે કદાચ પોતાની જૂની આદતથી બાજ નહોતી આવી રહી. સાંભળો, તેણે મને એવી રીતે બોલાવી જેમ હું કોઈ નોકરાણી હોઉં. તે જે સ્કોચ વિસ્કી છે ને, તેને હમણાં સર્વ કરાવી દો. મહેમાનો માંગી રહ્યા છે. મેં તેની તરફ જોયું. મેનુમાં વિસ્કી સર્વિંગ સામેલ નહોતી, અને એમ પણ ખાવા સાથે શરાબનું કોમ્બિનેશન આ વાનગીનો સ્વાદ ખરાબ કરી દેશે. ડેઝર્ટ પછી ડ્રિંક્સ સર્વ થશે, જેમ કે સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ છે. તમે મને શીખવશો? પ્રિયાએ ફૂસફૂસાવ્યું. તેનો ગુસ્સો ફરી ઉકળવા લાગ્યો. આ મારું ઘર છે, હમણાં શરૂ કરો. મેં એક ડગલું આગળ વધાર્યું. હવે અમારા બંને વચ્ચે માત્ર થોડા ઇંચનું અંતર હતું. આ તારું ઘર છે, પણ આ મારો ઇવેન્ટ છે, મેં ખૂબ ધીમા સ્વરમાં કહ્યું, જેથી મહેમાન ન સાંભળે. અને હમણાં હું અહીંની બોસ છું. જો તને મારી સર્વિસ પસંદ નથી, તો હું હમણાં મારી ટીમ અને મારું ખાવાનું લઈને જઈ શકું છું. મહેમાનોને તું મેગી બનાવીને ખવડાવી દેજે. મંજૂર છે. પ્રિયાનો ચહેરો સફેદ પડી ગયો. તેણે પોતાની મુઠ્ઠી ભીંચી અને પગ પાછળ પછાડતી ચાલી પોતાની ખુરશી પર જઈને બેસી ગઈ. તેણે મહેમાનોથી કંઈક બહાનું બનાવ્યું. ડિનર શાનદાર રહ્યું. ખાવાનું પૂરું થયા પછી બોસે રાહુલની પીઠ થપથપાવી. રાહુલ, ડીલ પાકી. સમજ, અને સાચું કહું તો અડધો ક્રેડિટ આ શાનદાર મેજબાનીને જાય છે. મને ઘરના બનાવેલા જેવું ખાવાનું બહુ પસંદ છે. તારી વેન્ડર કોણ છે? રાહુલ એક પળ માટે ખચકાયો. તે સાચું બોલી શકતો હતો. તે કહી શકતો હતો કે આ મારી માં છે, પણ તેને મારી શરત યાદ રાખી કે કદાચ તેને શરમ આવી. જી સર, આ અન્નપૂર્ણા કેટરર્સ છે, શહેરની બેસ્ટ છે, તેણે કહ્યું. બોસે મારી તરફ જોયું અને હાથ હલાવ્યો. મેં પણ માથું ઝુકાવીને અભિવાદન સ્વીકાર્યું. હું માં નહોતી, હું વેન્ડર હતી, પણ તે પળ મને કોઈ દુઃખ ન થયું. મને ગર્વ થયો. મેં મારા કામથી મારી ઓળખ બનાવી હતી, દીકરાના નામથી નહીં. જ્યારે મહેમાન ચાલી ગયા તો ઘરમાં ફરીથી સન્નાટો છવાઈ ગયો. પણ આ રવિવારવાળો સન્નાટો નહોતો. આ થાક અને રાહતનો સન્નાટો હતો. હું કિચનમાં મારો સામાન પેક કરી રહી હતી. રાહુલ અને પ્રિયા ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા. તેઓ થાકેલા લાગી રહ્યા હતા. શુક્રિયામાં, રાહુલે કિચનના દરવાજામાંથી કહ્યું. તમે બચાવી લીધું. બિલનું બાકીનું 37,500 અને સફાઈનું બેલેન્સ. મેં તેની તરફ જોયા વિના કહ્યું. કાલે સવાર સુધી ટ્રાન્સફર કરી દેજે. લેટ પેમેન્ટ પર 2% વ્યાજ લાગશે. રાહુલ ચોંક્યો. માં, હવે તો થઈ ગયું ને? હવે તો નોર્મલ થઈ શકીએ છીએ. હું પલટી.
મારા હાથમાં એક બીજી ફાઇલ હતી, તે બ્લુ ફાઇલ, જેનો મેં હજી સુધી ઉલ્લેખ નહોતો કર્યો. નોર્મલ, હું ડાઇનિંગ ટેબલ પાસે ગઈ અને તે બ્લુ ફાઇલ તેમની સામે મૂકી દીધી. રાહુલ, પ્રિયા, આજ રાતનું ડિનર એક ટ્રાન્ઝેક્શન હતું, પણ અસલી બિઝનેસ હજી બાકી છે. આ શું છે? પ્રિયાએ ડરતા પૂછ્યું. આ ઘરનું નવું ભવિષ્ય છે. મેં ફાઇલ પર હાથ મૂક્યો. અત્યાર સુધી તમે લોકો અહીં ગેસ બનીને રહી રહ્યા હતા, મફતમાં. પણ મારા ફાઇનાન્શિયલ ઓડિટે બતાવ્યું છે કે આ મોડેલ ટકાઉ નથી. આ ફાઇલમાં એક રેન્ટ એગ્રીમેન્ટ છે. રેન્ટ એગ્રીમેન્ટ? રાહુલનો અવાજ ગળામાં અટકી ગયો. હા, સાઉથ દિલ્હીના આ વિસ્તારમાં 4 BHK ફ્લેટનું ભાડું 80,000 મહિનો છે. હું તમને ડિસ્કાઉન્ટ નહીં આપું, કારણ કે તમે એમ પણ મારું ઘણું નુકસાન કરાવી ચૂક્યા છો. તમે અમારાથી ભાડું માંગશો? પોતાના જ ઘરમાં પ્રિયાનો અવાજ ફાટેલો હતો. આ મારું ઘર છે પ્રિયા, મેં સુધાર કર્યો. તમારું ઘર તે હશે જેને તમે તમારા પૈસાથી ખરીદશો કે ભાડે લેશો. આ એગ્રીમેન્ટ પ્રમાણે તમને દર મહિનાની 5 તારીખે 80,000 ભાડું આપવું પડશે, અને છેલ્લા 5 વર્ષનું જે મેન્ટેનન્સ મેં ભર્યું છે તેને હું માફ કરી રહી છું. તેને મારી તરફથી વિદાય ઉપહાર સમજજો. અમારા પાસે 80,000 નથી. રાહુલ ચીખ્યો. મારી સેલરીનો અડધો હિસ્સો તો આમાં જતો રહેશે, અને પછી અમે ખાઈશું શું, જીવીશું કેવી રીતે? એ જ તો પાઠ છે રાહુલ, મેં કહ્યું, અને મારા અવાજમાં હવે એક વિચિત્ર શાંતિ હતી. જો તું 80,000નું ભાડું નથી આપી શકતો, તો તું 5 કરોડના ઘરમાં રહેવાને લાયક નથી. પોતાની હેસિયત ઓળખ. ચાદર જોઈને પગ પસારતા શીખ. મેં ફાઇલને તેમની તરફ ધક્કો માર્યો. તમારી પાસે 2 વિકલ્પ છે. ઓપ્શન એ, આ એગ્રીમેન્ટ સાઇન કરો અને આવતા મહિનાથી ભાડું આપવાનું શરૂ કરો. ઓપ્શન બી, 30 દિવસનો નોટિસ પીરિયડ લો અને આ ઘરને ખાલી કરી દો. કોઈ નાનું ઘર શોધો, કોઈ સસ્તી જગ્યા જ્યાં તમે તમારી કમાણીમાં જીવી શકો. તમે અમને ઘરથી કાઢી રહ્યા છો. રાહુલની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. માં, તમે આટલા પથ્થરદિલ કેવી રીતે હોઈ શકો છો? હું પથ્થરદિલ નથી બેટા. મેં તેનો ગાલ અડકવા ચાહ્યું, પણ રોકાઈ ગઈ. હું બસ હવે એ મીણબત્તી નથી બનવા માંગતી જે તને રોશની આપવા માટે ખુદને બાળતી રહે. તારે હવે પોતાનો સૂરજ ખુદ બનવું પડશે. મેં મારો બેગ ઉઠાવ્યો. મારી ટીમ બહાર વાનમાં ઇંતજાર કરી રહી હતી. વિચારી લો, મને શુક્રવાર સુધી જવાબ જોઈએ, નહીંતર સોમવારે મારા વકીલ બેદખલીનો નોટિસ મોકલી દેશે. શુભરાત્રિ. હું ઘરની બહાર નીકળી ગઈ. રાતની ઠંડી હવા મારા ચહેરા પર લાગી. પાછળ તે આલિશાન ઘરની રોશનીમાં 2 લોકો બેઠા હતા, જેમના પગ નીચેથી જમીન ખસી ચૂકી હતી. તેઓ મને ક્રૂર સમજી રહ્યા હતા. તેઓ મને વિલન સમજી રહ્યા હતા. પણ હું જાણતી હતી કે આજ રાત મેં તેમને તેમની જિંદગીનો સૌથી કિંમતી તોહફા આપ્યો હતો, આત્મનિર્ભર બનવાનો મોકો. શુક્રવારની બપોર આવી ગઈ હતી. બહાર સૂરજ આગ વરસાવી રહ્યો હતો, પણ મારા ઓફિસની અંદર એસીની ઠંડક હતી. મારી સામે દિવાલ ઘડિયાળના કાંટા ટીક ટીક કરી રહ્યા હતા. 12 વાગવામાં 5 મિનિટ બાકી હતી. મારા હાથમાં ફોન હતો અને નજર સ્ક્રીન પર. મેં તેમને શુક્રવારે બપોર સુધીનો સમય આપ્યો હતો. કાં તો 80,000 ભાડું અને એગ્રીમેન્ટ, કે પછી ઘર ખાલી કરવાનો નોટિસ. મારા સ્ટાફવાળા લતા અને મેનેજર મને ચોર નજરોથી જોઈ રહ્યા હતા. તેમને ખબર હતી કે કંઈક મોટું થવાનું છે. તેઓ જાણતા હતા કે માલિકે પોતાના દીકરા વિરુદ્ધ જંગ છેડી રાખી છે, પણ કોઈની હિંમત નહોતી કે કંઈ પૂછે. ઠીક 12 વાગ્યે મારો ફોન વાગ્યો. રાહુલ, મેં એક લાંબો શ્વાસ લીધો. આ તે પણ હતો જ્યારે મને ખબર પડશે કે મારો દીકરો પોતાની કરોડરજ્જુ શોધી શક્યો છે કે હજી પણ લાકડીના સહારે ઊભો છે. હા રાહુલ, મેં મારો અવાજ સપાટ રાખ્યો. માં, તેમનો અવાજ ભારે હતો, જેમ તે બહુ રડ્યો હોય કે સૂતો ન હોય. અમે નિર્ણય કરી લીધો છે. કહો. અમારા પાસે 80,000 નથી. મારી સેલરીમાંથી લોન કપાઈ રહી હશે. ક્રેડિટ કાર્ડના મિનિમમ ડ્યુ ભરવાના છે. જો અમે ભાડું આપીશું તો અમારા પાસે ખાવા માટે કંઈ નહીં બચે. મારા સીનામાં એક ટીસ ઉઠી. મારો દીકરો જે લાખો કમાતો હતો, આજે આટલો મજબૂર હતો, પણ આ મજબૂરી મારી આપેલી નહોતી. આ તેની પોતાની બનાવેલી હતી. તો મેં પૂછ્યું, અમે ઘર ખાલી કરી રહ્યા છીએ. તેણે આ વાત એટલી ધીમેથી કહી કે મને સાંભળવા માટે ફોન કાનથી અડકાવવો પડ્યો. અમે એગ્રીમેન્ટ સાઇન નથી કરી શકતા. અમે જઈ રહ્યા છીએ. એક વિચિત્ર ખામોશી છવાઈ ગઈ. મને રાહત મહેસૂસ થઈ કે દુઃખ કહેવું મુશ્કેલ હતું, પણ ગર્વ જરૂર થયો. ઓછામાં ઓછું તેણે ભીખ માંગવાનું છોડી દીધું હતું અને સચ્ચાઈને સ્વીકાર કરી લીધો હતો. ઠીક છે, મેં કહ્યું, તમારા પાસે 30 દિવસ છે, જેમ કે કાયદો કહે છે. 1 તારીખે ચાવીઓ મારા વકીલને સોંપી દેજો, અને ઘર જેવું આપ્યું હતું તેવું જ મળવું જોઈએ. કોઈ તૂટફૂટ નહીં. માં, તમે સાચેમાં અમને કાઢી રહ્યા છો. પોતાના જ ઘરમાંથી પ્રિયાનો અવાજ પાછળથી આવ્યો, હજી પણ કડવાશથી ભરેલો. લોકો શું કહેશે? સમાજ શું કહેશે કે સુનીતા દેવીએ પોતાના દીકરાઓને સડક પર ફેંકી દીધા? સમાજ કહેશે કે સુનીતા દેવીએ પોતાના બાળકોને પગ પર ઊભા કરી દીધા. મેં જવાબ આપ્યો, અને પ્રિયા, સડક પર નહીં. તમે બંને કમાવો છો. એક છત શોધવી તમારી જવાબદારી છે, મારી નહીં. ગુડ લક. મેં ફોન કાપી નાખ્યો. તે પળ મને લાગ્યું
જેમ મેં કોઈ ખૂબ મોટો બોજ ઉતારી દીધો હોય તેઓ જઈ રહ્યા હતા. મારું ઘર મારી મહેનતની કમાણીથી બનેલો તે વાત્સલ્ય વિલા હવે ખાલી થવાનો હતો. આગામી 3 અઠવાડિયા તેમના માટે કોઈ નર્કથી ઓછા નહોતા અને મારા માટે કોઈ તપસ્યાથી મેં તેમનો સંપર્ક ન કર્યો. પણ મને ખબરો મળી રહી હતી. દિલ્હીમાં ખબરો ખૂબ ઝડપથી ફેલાય છે. મારા ડ્રાઈવર રામસિંહે જણાવ્યું કે ગ્રેટર કૈલાસના ઘરની બહાર રોજ કબાડીવાળા અને OLXના ખરીદદારો આવી રહ્યા હતા. માલકીન, તે મોટા ટીવી જે તમે ગયા દિવાળીએ આપ્યો હતો તે આજે વેચાઈ ગયો, રામસિંહે એક દિવસ જણાવ્યું. અને તે ઇટાલિયન સોફા પણ જઈ રહ્યો છે. કહી રહ્યા હતા કે નવા ઘરમાં ફિટ નહીં આવે. મારું દિલ બેસી રહ્યું હતું. તે સોફા મેં મારી પસંદગીથી ઇટલીથી મગાવ્યો હતો, પણ મેં ખુદને રોક્યો. જો તમને નાનું ઘર લેવું છે તો મોટા ફર્નિચરનું કોઈ કામ નહીં. આ તો તેમની કુરબાની હતી, તેમની સજા હતી. ખબર પડી કે તેમણે લક્ષ્મીનગરમાં એક ફ્લેટ ભાડે લીધો છે, 2 રૂમ, બીજી મંજિલ, લિફ્ટ વિના. લક્ષ્મીનગર, જ્યાં ગલીઓ સાંકડી છે, રિક્ષાવાળાનો શોર છે અને જ્યાં પાણીની અછત રહે છે. ગ્રેટર કૈલાસથી શાંત વૃક્ષોવાળી કોલોનીથી સીધા લક્ષ્મીનગરની ભીડભાડમાં આ ગિરાવટ ખૂબ મોટી હતી. મહિનાની છેલ્લી તારીખે હું અને મારો વકીલ ઘરનું મુઆયના કરવા પહોંચ્યા. ઘર લગભગ ખાલી થઈ ચૂક્યું હતું. દિવાલો પર જ્યાં પેઇન્ટિંગ લટકેલી હતી ત્યાં હવે માત્ર ચોરસ નિશાન હતા. ફર્શ પર ધૂળના ગોટા હતા. રાહુલ અને પ્રિયા પોતાનો છેલ્લો બોક્સ પેક કરી રહ્યા હતા. પ્રિયા પરસેવાથી લથબથ હતી. તેનો મોંઘો મેકઅપ ગાયબ હતો. વાળ અસ્તવ્યસ્ત હતા. તેણે જીન્સ અને ટી-શર્ટ પહેરી હતી જે ગંદી થઈ ચૂકી હતી. રાહુલ એક જૂના કોટનના ટેપ લગાવી રહ્યો હતો. મને જોતા જ તેઓ બંને રોકાયા. ચાવીઓ, મેં હાથ લંબાવ્યો. રાહુલે પોતાની જેબમાંથી ચાવીઓનો ગુચ્છો કાઢ્યો અને મારી હથેળી પર મૂકી દીધો. તેનો હાથ હજી ધ્રુજી રહ્યો હતો. અમે બધું સાફ કરી દીધું છે, તેણે કહ્યું. બસ આ છેલ્લો બોક્સ બચ્યો છે. મેં ઘરનો એક ચક્કર લગાવ્યો. કિચનમાં સિંક સાફ હતો, બેડરૂમ ખાલી હતા. આ ઘર હવે વેરાન લાગી રહ્યું હતું, પણ તેમાં હવે તે નકારાત્મક ઉર્જા નહોતી જે પ્રિયાની ફરિયાદો અને રાહુલની લાચારીથી ભરાઈ ગઈ હતી. ઠીક છે, મેં વકીલ તરફ જોયું. તેમને તેમનો સિક્યોરિટી ડિપોઝિટનો ચેક આપી દો. જે થોડી ઘણી તૂટફૂટનો ખર્ચો છે તે માફ કર્યો. વકીલે રાહુલને એક કવર આપ્યું. રાહુલે તેને લીધું પણ ખોલ્યું નહીં. જાઓ હવે, મેં કહ્યું. તમારો ટેમ્પો બહાર ઇંતજાર કરી રહ્યો છે. નાનો હાથી છે ને? પ્રિયાએ મને ઘૂરીને જોયું. તમને બહુ મજા આવી રહી છે ને અમને આ રીતે જોઈને? મજા નહીં પ્રિયા, મેં તેની આંખોમાં જોયું. સુકૂન મળી રહ્યો છે એ જાણીને કે આજ રાત તું જે કંઈ પણ ખાઈશ તે તારી પોતાની કમાણીનું હશે. તેનો સ્વાદ કડવો હોઈ શકે પણ તે સાચો હશે. તેઓ ચાલી ગયા. મેં બાલ્કનીમાંથી તેમને જતા જોયા. તેમનો સામાન એક નાના ટેમ્પામાં લદાયેલો હતો. રાહુલ ટેમ્પોની સાથે વાળી સીટ પર બેઠો હતો અને પ્રિયાએ ઓટો લીધી હતી. તેઓ ભીડમાં ક્યાંક ખોવાઈ ગયા. મેં ઘરને તાળું લગાવ્યું અને ટુ લેટનું બોર્ડ બહાર ટાંગી દીધું, પણ મેં તેને કોઈ પરિવારને ન આપ્યું. મેં તેને એક વિદેશી દૂતાવાસના ઓફિસરને ભાડે આપ્યું. ભાડું 1.5 લાખ મહિનો. રાહુલને મેં 80,000 માંગ્યા હતા, પણ બજાર ભાવ તેનાથી ક્યાંક વધારે હતા. તે 1.5 લાખનું મેં શું કર્યું? તે પછીના દિવસે મેં મારા ઓફિસમાં એક મીટિંગ બોલાવી. મારા 200 કર્મચારી, કુક, વેટર, ડ્રાઈવર, સફાઈ કર્મી બધા ભેગા હતા. સાંભળો બધા લોકો, મેં માઇક પર કહ્યું. આજથી અન્નપૂર્ણા સ્કોલરશિપ ફંડ શરૂ થઈ રહ્યું છે. તમારામાંથી જેના પણ બાળકો ભણવામાં સારા છે તેમની સ્કૂલ અને કોલેજની પૂરી ફી હું ભરીશ, અને જે લોકો કાચી વસ્તીમાં રહે છે તેમના માટે પાકા મકાનનું ડાઉન પેમેન્ટ કંપની આપશે. તાળીઓના ગડગડાટથી હોલ ગુંજી ઉઠ્યો. કેટલાક લોકોની આંખોમાં આંસુ હતા. લતા મારી પાસે આવી અને તેણે મારા પગને સ્પર્શ કર્યો. સુનીતાજી, તમે દેવી છો, તેણે કહ્યું. નહીં લતા, મેં હસતા કહ્યું. હું બસ એક માં છું જેણે એક દીકરાને ખોઈને 200 બાળકોને ગોદ લઈ લીધા છે. ત્યાં લક્ષ્મીનગરમાં શું થઈ રહ્યું હતું તેની ખબર મને 1 અઠવાડિયા પછી મળી. પ્રિયાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ નાખવાનું બંધ કરી દીધું હતું. તેની સ્ટોરી જે ક્યારેક હાઈટી અને પાર્ટીઓથી ભરેલી હતી તે હવે ગાયબ હતી. એક સાંજે મારો જૂનો રસોઈયો જે હવે રિટાયર થઈ ચૂક્યો હતો પણ લક્ષ્મીનગરમાં જ રહેતો હતો મારી પાસે આવ્યો. માલકીન, તેને જણાવ્યું. મેં નાના સાહેબ રાહુલને જોયા હતા. મેટ્રો સ્ટેશન પર બસના ધક્કા ખાઈ રહ્યા હતા, પરસેવામાં લથબથ હતા. અને વહુરાની તે શાક માર્કેટમાં બટેટા ડુંગળીનો ભાવ કરી રહી હતી. શાકવાળા સાથે 2 રૂપિયા માટે દલીલ કરી રહી હતી. મને હસવું આવી ગયું. 2 રૂપિયા! એ જ પ્રિયા જે 500ની કોફી પીતી હતી આજે 2 રૂપિયા માટે મોલભાવ કરી રહી હતી. અને શું જોયું કાકા? મેં પૂછ્યું. ચહેરા પર થાક હતો માલકીન, પણ એક વિચિત્ર ચમક પણ હતી. તેને પોતાના થેલા જાતે જ ઉઠાવી રહ્યા હતા. કોઈને હુકમ નહોતા આપી રહ્યા. આ બદલાવની શરૂઆત હતી, પણ અસલી પરીક્ષા હજી બાકી હતી. તેમની પાસે પૈસા ખતમ થવાના હતા. ક્રેડિટ કાર્ડના બિલ હજી પણ બાકી હતા અને લક્ષ્મીનગરની ગરમીમાં એસી વિના રહેવું સરળ નહોતું. એક રાત્રે લગભગ 10 વાગ્યે મારા ફોન પર એક અજાણ્યા નંબરથી કોલ આવ્યો. મેં ઉપાડ્યો. માં, રાહુલ હતો.
માં, પ્રિયા બીમાર છે. તેના અવાજમાં ગભરાટ હતી. તેને તાવ છે, કદાચ વાયરલ છે કે ડેન્ગ્યુ. અમારા પાસે ડોક્ટર માટે પૈસા ઓછા પડી રહ્યા છે. શું તમે? મારું દિલ એક પળ માટે પીગળી ગયું. માનું દિલ. મારો દીકરો મુસીબતમાં હતો. મારી વહુ બીમાર હતી. મારો હાથ પર્સ તરફ જવાનો હતો. હું કંઈ કહી શકતી હતી. હું હમણાં ડ્રાઈવરને મોકલું છું. તેને બેસ હોસ્પિટલ લઈ જાઓ. પણ પછી મને યાદ આવ્યું, જો આજે મેં મદદ કરી દીધી તો તેઓ ફરીથી અપંગ થઈ જશે. તેઓ ફરીથી એ જ લાકડીને શોધશે. તેઓ ક્યારેય નહીં શીખે કે મુસીબતનો સામનો કેવી રીતે કરવો. રાહુલ, મેં મારી મુઠ્ઠી ભીંસી. તારી કંપની મેડિકલ ઇન્સ્યોરન્સ આપે છે ને? હા, પણ તે કેશલેસ છે અને નજીકની હોસ્પિટલ નેટવર્કમાં નથી. અમારે પહેલાં કેશ આપવો પડશે, પછી રિએમ્બર્સ થશે અને મારા પાસે કેશ નથી તો સરકારી હોસ્પિટલ જાઓ. મેં કઠોરતાથી કહ્યું. એમ્સ જાઓ કે સફરજંગ જાઓ, ત્યાં ઈલાજ મફત હોય છે. કે પછી તમારા દોસ્તો પાસેથી માંગો. હું આ વખતે કંઈ નથી કરી શકતી. માં, તમે તમારી વહુને મરવા દેશો? તે ચીખ્યો. તે નહીં મરે રાહુલ. તાવથી કોઈ નથી મરતું. સરકારી હોસ્પિટલમાં શ્રેષ્ઠ ડોક્ટરો હોય છે. બસ ત્યાં લાઇનમાં ઊભું રહેવું પડે છે. VIP ટ્રીટમેન્ટ નથી મળતી. લાઇનમાં ઊભા રહો, ધક્કામુક્કી સહન કરો, ત્યારે સમજશો કે સામાન્ય માણસ કેવી રીતે જીવે છે. મેં ફોન કાપી નાખ્યો અને તે રાત્રે હું ખરેખર રડી. હું આખી રાત મારા રૂમમાં ટહેલતી રહી, ભગવાનથી પ્રાર્થના કરતી રહી કે પ્રિયા ઠીક થઈ જાય. પણ મેં પૈસા ન આપ્યા. મેં ડ્રાઈવરને ન મોકલ્યો. બીજા દિવસે મને ખબર પડી કે રાહુલ તેને ઓટોમાં લઈને સરકારી ડિસ્પેન્સરી ગયો હતો. ત્યાં 4 કલાક લાઇનમાં ઊભો રહ્યો, દવાઓ લીધી અને પ્રિયા ઠીક થઈ ગઈ. તે અનુભવે તેને કંઈક એવું શીખવ્યું જે મારો 50 લાખનો ચેક ક્યારેય ન શીખવી શકત. ધૈર્ય અને સંઘર્ષ. 2 મહિના વીતી ગયા. શિયાળો આવવા લાગ્યો હતો. દિલ્હીની હવા બદલાઈ રહી હતી અને મારા દીકરા વહુ પણ બદલાઈ રહ્યા હતા. મને ખબર પડી કે પ્રિયાએ એક બુટીકમાં નોકરી કરી લીધી છે. નહીં મેનેજરની, નહીં સેલ્સ ગર્લની. તે દિવસભર ઊભી રહેતી હતી, સાડીઓ દેખાડતી હતી અને તે અમીર સ્ત્રીઓના મેળા સાંભળતી હતી જે ક્યારેક તેની સહેલીઓ હતી. એક દિવસ મારી એક જૂની દોસ્ત મિસેસ મલ્હોત્રા મારી પાસે આવી. અરે સુનીતા, તેમણે હસતા કહ્યું, તારી વહુ તે ખાન માર્કેટવાળી બુટીકમાં કામ કરે છે. મેં તેને જોઈ. તેને મને ઓળખી પણ છપાઈ નહીં. તેણે મને સાડી દેખાડી, બહુ તમીઝથી વાત કરી. મને તો વિશ્વાસ જ ન થયો કે આ એ જ ઘમંડી છોકરી છે. તેણે ડિસ્કાઉન્ટ માગ્યું. મેં પૂછ્યું. નહીં, મિસેસ મલ્હોત્રાએ કહ્યું. ઉલટું તેણે કહ્યું, મેમ, આ સાડી બહુ સારી છે. મારી સાસુને આ રંગ બહુ પસંદ આવે. તેણે તારો ઉલ્લેખ કર્યો સુનીતા. મારું કાળજું મોંમાં આવી ગયું. તેણે મારો ઉલ્લેખ કર્યો અને તે પણ સારી રીતે. સાચેમાં? હા. અને રાહુલે સાંભળ્યું છે કે તે હવે મેટ્રોથી ઓફિસ જાય છે. તેણે પોતાની કાર વેચી દીધી. દેવું ચૂકવવા માટે કાર વેચી દીધી. તે કાર જે તેનો જીવ હતી, સ્ટેટસ સિમ્બોલ હતી. તેઓ પડી રહ્યા હતા, પણ પડ્યા પછી જે માણસ ઊભો થાય છે તે જ અસલી માણસ હોય છે. તેઓ હવે માટીમાં મળી રહ્યા હતા અને માટી જ તેમને ફરીથી ઘડી રહી હતી. 3 મહિના થઈ ચૂક્યા હતા. દિવાળી નજીક આવી રહી હતી. દર વર્ષે દિવાળીએ હું તેમને મોંઘી ગિફ્ટ આપતી હતી. સોનાના સિક્કા, નવા ગેજેટ્સ. આ વર્ષે મેં કંઈ ન મોકલ્યું. દિવાળીની સાંજ હતી. મારું ઘર રોશનીથી સજ્યું હતું, પણ અંદર સન્નાટો હતો. હું મારા જૂના ઘરની બાલ્કનીમાં દીવા સળગાવી રહી હતી. એકલી. જીતની ખુશી હતી, પણ એકલતાનું દર્દ પણ હતું. ત્યારે જ ગેટ પર ઘંટડી વાગી. મેં વિચાર્યું, કોઈ પાડોશી હશે કે મીઠાઈ આપવાવાળો. હું નીચે ગઈ, દરવાજો ખોલ્યો. સામે રાહુલ અને પ્રિયા ઊભા હતા. તેઓ બદલાઈ ગયા હતા. રાહુલ પાતળો થઈ ગયો હતો. તેના ચહેરા પર તે બેબી ફેટ અને સોજો ગાયબ હતો જે શરાબ અને આળસથી આવ્યો હતો. તેની જગ્યાએ એક સખત જડબું અને ઊંચી આંખો હતી. તેને એક સાધારણ ખાદીનો કુર્તો પહેર્યો હતો અને પ્રિયા તે ઓળખાતી જ નહોતી. કોઈ મેકઅપ નહીં, વાળની સાધારણ ચોટી, સૂતી સલવાર કમીજ. તેના હાથ. મેં તેમના હાથોને જોયા. તે ખડબચડા થઈ ગયા હતા. નખ પર નેલ પેન્ટ નહોતું અને એક આંગળી પર બેન્ડેજ લાગ્યું હતું. તેમના હાથમાં કોઈ મોંઘી ગિફ્ટ નહોતી. રાહુલના હાથમાં એક નાનો ટિફિન બોક્સ હતો. માં, રાહુલે કહ્યું. તેના અવાજમાં તે અધિકાર નહોતો, પણ એક ઝીણપ હતી. હેપી દિવાળી. હું દરવાજા પર ઊભી રહી. હેપી દિવાળી, મેં કહ્યું. અંદર આવશો? તેઓ અંદર આવ્યા. ડ્રોઈંગ રૂમમાં સોફા પર બેસવાથી પ્રિયા ખચકાઈ, જેમ તેને લાગી રહ્યું હોય કે તે સોફાને ગંદો કરી દેશે. બેસો, મેં કહ્યું. તેઓ બેસી ગયા. અમે બસ આશીર્વાદ લેવા આવ્યા હતા, પ્રિયાએ કહ્યું. તેની નજર નીચી હતી. અને આ આપા. રાહુલે ટિફિન બોક્સ મેજ પર મૂક્યો. શું છે આમાં? મેં પૂછ્યું. ગાજરનો હલવો, રાહુલે કહ્યું. પ્રિયાએ બનાવ્યો છે, ખુદ. યુટ્યુબ પરથી જોઈને નહીં, તમારી જૂની ડાયરીમાંથી જોઈને, જે એકવાર તમે તેને આપી હતી. મારી ડાયરી? મેં તે ડાયરી વર્ષો પહેલાં તેને આપી હતી અને તેણે
તેને રદ્દીની ટોકરીમાં ફેંકી દીધી હતી. તેણે તેને સાચવીને રાખી હતી. મેં ટિફિન ખોલ્યું. હલવો થોડો બળેલો લાગી રહ્યો હતો. ઘી ઓછું હતું. કાજુ કિસમિસ નહોતા. માત્ર સાદો હલવો હતો. મેં એક ચમચી ઉઠાવ્યો અને ચાખ્યો. ખાંડ થોડી વધારે હતી. ગાજર પૂરી રીતે ગળ્યા નહોતા, પણ તેમાં એક સ્વાદ હતો જે મારા અન્નપૂર્ણા કેટરર્સના શાહી હલવામાં પણ નહોતો. તે સ્વાદ હતો મહેનતનો. મારી આંખોમાં આંસુ આવી ગયા. કેવો છે માં? રાહુલે ડરતા પૂછ્યું. મીઠો છે, મેં કહ્યું આંસુ લૂંટતા. બહુ મીઠો છે. પ્રિયા અચાનક રડી પડી. તે ઉઠી અને મારા પગમાં પડી ગઈ. તેણે મારા ઘૂંટણને પકડી લીધા. માં, મને માફ કરી દો. તે ધ્રુસકે રડવા લાગી. હું બહુ ખરાબ હતી. મેં તમારું દિલ બહુ દુખાવ્યું. મને હવે સમજાય છે. જ્યારે હું બુટીકમાં 10 કલાક ઊભી રહું છું અને પગ સૂજી જાય છે, ત્યારે મને યાદ આવે છે કે તમે અમારા માટે 40 વર્ષ કેવી રીતે કામ કર્યું હશે. જ્યારે શાકવાળો 10 વધારે માંગે અને મને ગુસ્સો આવે, ત્યારે મને યાદ આવે છે કે મેં તમારા લાખો રૂપિયા કેવી રીતે ઉડાવી દીધા. માં, અમને માફ કરી દો. અમને ઘર પાછું નથી જોઈતું. અમને બસ તમે જોઈએ. મેં તેને ઊભી કરી. તેના ખરબચડા હાથોને મારા હાથોમાં લીધા. આ હાથ હવે એક મહેનતકશ સ્ત્રીના હાથ હતા. ચૂપ થઈ જા ગાંડી. મેં તેને ગળે લગાવી લીધી. માફી તો નબળા લોકો માગે છે. તે તો તારી ભૂલ સુધારી લીધી છે. તું હવે મારી વહુ નથી. તું હવે એક સ્ત્રી બની ગઈ છે. રાહુલ પણ અમારી પાસે આવી ગયો. મેં તેને પણ ગળે લગાવી લીધો. 3 મહિના પછી મારો પરિવાર ફરીથી એક થયો હતો, પણ આ વખતે આ પરિવાર પૈસાની ગૂંજથી નહીં, પણ આંસુઓ અને પરસેવાની સિમેન્ટથી જોડાયો હતો. માં, રાહુલે કહ્યું, અમે અમારી કાર વેચીને બધા ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવી દીધા. હવે અમારા પર એકનો પણ દેવું નથી. અમે નાના ઘરમાં ખુશ છીએ. બસ ક્યારેક તમારી યાદ આવતી હતી, પણ મને પણ આવતી હતી. મેં માન્યું, પણ જો હું સખત ન હોત તો આજે આ હલવો ન મળત. અમે સાથે ખાવાનું ખાધું. કોઈ મટન રોગન જોશ નહીં, કોઈ 5 સ્ટાર ડિનર નહીં, માત્ર તે બળી ગયેલો ગાજરનો હલવો અને ચા. પણ તે મારી જિંદગીનો સૌથી શ્રેષ્ઠ ડિનર હતો. મેં તેમને પાછા મારા મોટા ઘરમાં ન બોલાવ્યા નહીં. આ વાર્તા તે પ્રકારની નથી જ્યાં બધું પહેલાં જેવું થઈ જાય છે. તેઓ લક્ષ્મીનગરમાં જ રહ્યા. તેઓ પોતાની મહેનતની કમાણીથી જીવતા રહ્યા. મેં તે વિલા વેચી દીધો. હા, વેચી દીધો. આટલા મોટા ઘરનું હું એકલી શું કરતી? તે પૈસાથી મેં અન્નપૂર્ણા ફાઉન્ડેશનને મોટું કર્યું અને મારા માટે એક નાનો સુંદર એપાર્ટમેન્ટ લીધો તેમના લક્ષ્મીનગરવાળા ઘર પાસે. હવે દર રવિવારે હું તેમના ઘરે જાઉં છું. હું ખાવાનું નથી લઈ જતી. પ્રિયા ખાવાનું બનાવે છે. સાધારણ પણ સ્વાદિષ્ટ. અમે સાથે બેસીએ છીએ, વાતો કરીએ છીએ. હવે તેઓ મારા પૈસાનો ઇંતજાર નથી કરતા. તેઓ મારો ઇંતજાર કરે છે. મિત્રો, આ વાર્તામાંથી આપણને 3 વાતો શીખવા મળે છે. પૈસો લાકડી છે, પગ નહીં. માતા પિતાના પૈસા બાળકો માટે લાકડી બની શકે છે. જો તમે તમારા બાળકોથી સાચો પ્રેમ કરો છો તો તેમને લાકડી ન આપો. તેમને પોતાના પગ પર ચાલતા અને પડીને સંભળતા શીખવો. સ્વાભિમાન સૌથી મોટી દોલત છે. રાહુલ અને પ્રિયા ત્યાં સુધી ગરીબ હતા જ્યાં સુધી તેઓ કરોડોના ઘરમાં મફતમાં રહી રહ્યા હતા. તેઓ અમીર ત્યારે બન્યા જ્યારે તેમણે પોતાની કમાણીના નાના ફ્લેટમાં રહેવાનું શરૂ કર્યું. કઠોરતા પણ પ્રેમ છે. ક્યારેય ના કહેવું હા કહેવા કરતાં વધારે મોટો પ્રેમ હોય છે. એક માની મમતા માત્ર ખવડાવવામાં નહીં, પણ કડવી દવા પીવડાવવામાં પણ હોય છે. જો તમે એક માતા પિતા છો તો ડરો નહીં પોતાના બાળકોને સંઘર્ષ કરવા દેવાથી. અને જો તમે એક બાળક છો તો યાદ રાખો કે જે વૃક્ષની છાયામાં તમે બેઠા છો તેને જેણે વાવ્યું છે તેના મૂળ ન કાપો.